તમામ કાર્યકર્તાઓ, ધવલ અને એમની ટીમ, વડીલ સહયોગકર્તાઓ, શ્રી ગોવિંદ કાકા, ચુનીભાઈ ગજેરા, શ્રી રાકેશ, શ્રી પિયુષ, પધારેલા આમંત્રિત મહેમાનો, મહાનુભાવો, તમામ યુવાનો, આપ સૌને નમસ્કાર, ગુડ ઇવનિંગ એન્ડ જય સ્વામિનારાયણ. આજની આપણી વાતનો વિષય છે આઈક્યુ, ઇક્યુ, એસક્યુ, એટલે કે ઇન્ટેલિજન્ટ કોશન્ટ, ઇમોશનલ કોશન્ટ એન્ડ સ્પિરિચ્યુઅલ કોશન્ટ. 1990 સુધી દુનિયાભરમાં એક વાત અને વિચાર હતા કે માણસ બુદ્ધિથી ખૂબ પ્રગતિ કરી શકે છે. બુદ્ધિશાળી વ્યક્તિ હોય એ જીવનમાં ઘણી આગળ વધી શકે છે. પછી 90ના દાયકામાં જ્યારે ફ્રી માર્કેટ શરૂ થઈ ત્યારે લોકોને ખબર પડવા માંડી કે ઘણી વખત બુદ્ધિમત્તા થોડી ઓછી વધતી હોય એવી પણ ઘણી બધી વ્યક્તિઓ ખૂબ સારી લીડર્સ બની શકે છે. પછી 2000ની સાલ પછી તો એમ પણ ખ્યાલ આવવા માંડ્યો કે બુદ્ધિમત્તા કદાચ ઓછી વધતી હોય છતાં કોઈ વ્યક્તિઓ જીવનમાં ખૂબ સફળ થઈ શકે છે. એટલે નવા આયામો પર વિચાર કરવાની શરૂઆત થઈ અને એક વાત નક્કી કરવામાં આવી. દુનિયાના ટોપ મેનેજમેન્ટ ગુરુઝ, ટોપ સોશિયલ રિલેશનશિપ ગુરુઝ, ટોપ હેલ્થ ગુરુઝ, આ બધા એક વાત નક્કી કરી કે ખાલી બુદ્ધિમત્તાથી જ પ્રગતિ નથી, માણસની લાગણી અને પ્રેમ, હૃદયની પવિત્રતા, એની ઉપર પણ એની પ્રગતિનો બહુ જ મોટો આધાર રહેલો છે. એટલે up till the 90s it was talk of the intelligent quotient. પછી ઇમોશનલ ક્વોશન્ટની વાત આવી ને પછી સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટની વાત આવી. પણ આ સમજવું, વિચારવું અને જીવનમાં ઉતારવું એ પદ્ધતિસર, વન સ્ટેપ એટ અ ટાઈમ, અને એમાં બહુ જ મોટો લાભ રહેલો છે. આપણે બધા જ મનુષ્ય છીએ. ભગવાનનું સૌથી શ્રેષ્ઠ કાર્ય પૃથ્વી ઉપર હોય એ મનુષ્યનું સર્જન છે. તમામ પશુ પક્ષીની વચ્ચે મનુષ્ય એક વિશિષ્ટ રીતે એ રીતે છે કે વી હેવ ધી પાવર ટુ થિંક. આપણી પાસે વિચાર કરવાની એક શક્તિ છે. બીજા કોઈ પશુ પંખી પાસે આ શક્તિ નથી. જેનેટિક સાયન્સીસ પ્રમાણે they say that there is 99% similarity between chimpanzees and human beings. 1% જે તફાવત છે ચિમ્પાન્ઝી અને માણસ વચ્ચે એ the power to think, the power to collect information, the power to transform that information into knowledge and ultimately transform that knowledge into wisdom. માણસ જે વિચારી શકે છે, માહિતી એકત્રિત કરી શકે છે, એકત્રિત માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરી શકે છે અને જ્ઞાનને પછી શાણપણામાં પરિવર્તિત કરી શકે છે. એ જે માણસની શક્તિ છે, it stands him out of the rest of the animals upon this earth. પણ જો એ વિચાર શક્તિનો આપણે ઉપયોગ ન કરીએ તો આપણામાં ને પશુમાં પછી કોઈ ફેર રહે નહીં. આમ તો અત્યારે વર્તનની દ્રષ્ટિએ તમે જુઓ તો ઘણા બધા બે નજીક આવી ગયા છે, માણસ અને પશુ બંને. ઘણી બધી સિમિલારિટીઝ વર્તનની દ્રષ્ટિએ તો આવી જ ગઈ છે. આ 21મી સદીમાં આ એક સમાજ અને માણસની વ્યવસ્થા, વિચારધારા અને વર્તણૂકનું વર્ણન કરતા કોઈ લખ્યું કે these are the times of fancier houses but broken homes.
અત્યારે મકાન બધા સારા બનતા ગયા અને ઘર બધા તૂટતા ગયા. These are the times of double incomes and more divorces. આવક બધી ડબલ થઈ અને છૂટાછેડા વધતા ગયા. These are the times of high rise buildings and low rise characters. બિલ્ડિંગ બધા ઊંચા થતા ગયા અને ચારિત્ર બધા નિમ્ન થતા ગયા. These are the times of broader highways and narrower viewpoints. હાઈવે બધા પહોળા થતા ગયા. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જ્યાં દિલ્હીથી મેરઠનો 16 લેનનો હાઈવે બનાવ્યો, જેથી યુદ્ધ વખતે સીધા જ વોરપ્લેન્સ પણ હાઈવે પર ઉતરી શકે. પણ આપણા દ્રષ્ટિકોણ બધા સંકુચિત થતા ગયા. These are the times where man has gone all the way to the moon and has come back, but he finds it difficult to cross the road and meet the new neighbor. કે માણસ ગુરુત્વાકર્ષણની બહાર જઈને ચંદ્ર પર જઈને પાછો આવ્યો, પણ નવા પડોશીનો કંઈક પરિચય કેળવવો એ બહુ અઘરો પડે, ફુરસત ના રહે. મુંબઈ જેવું મોટું શહેર હોય ને ત્યાં 40-50 માળના બિલ્ડિંગ હોય, એમાં લિફ્ટમાં 6 મહિના સુધી એ વ્યક્તિ આમ દેખાય ત્યારે કંઈક શંકા જાય કે આપણે બિલ્ડિંગમાં રહેવાયો લાગે છે. These are the times where man has broken the atom and he has produced tremendous amount of energy, but he finds it difficult to break a prejudice. કે માણસે એટમ તોડ્યો, અણુ તોડ્યો અને બહુ શક્તિ પેદા કરી, પણ પૂર્વગ્રહ તોડવો એ ખૂબ અઘરો છે. પૂર્વગ્રહ તોડી નથી શકતો. પછી આગળ વાત લખે છે, The list is very long, describing the state of affairs of the 21st century man and society. But they say at the end that we are living the times where we have much to show in the show window and nothing in the stock room. દેખાડવા માટે આપણી પાસે ઘણી બધી વસ્તુઓ છે, પણ હૃદયમાં શુદ્ધ ભાવના, મનમાં પવિત્ર વિચાર એ બધા ઓછા થતા જાય છે. અને એટલે જ ક્રાઇમ્સ આર ઇન્ક્રીઝિંગ ડે બાય ડે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન કહેતા કે man has learned to swim like a fish in water. He has learned to fly like a bird in air, but he hasn't learned to walk like a sane human being upon this earth. પૃથ્વી ઉપર માણસ ચાલતા બરોબર શીખ્યો નહીં. પછી હસતા હસતા એમણે છેલ્લે લખ્યું કે this is the age of guided missiles and misguided man. અત્યારે મિસાઇલ્સ બધી ગાઈડેડ આવે છે. ICBMs ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ્સ બને 5000-10,000 કિલોમીટર ન્યુક્લિયર વોરહેડ લઈને જાય અને ટાર્ગેટથી 3 મીટરની રેન્જમાં ફૂટે, પણ માણસ છે મિસગાઈડેડ છે, દિશાહીન થઈ ગયો. આ એક હકીકત, આ એક વાસ્તવિકતા એ અત્યારે સમાજમાં આપણને જોવા મળે છે. કારણ કે માણસે પોતાની વિચાર શક્તિથી પછી આગળ જ્ઞાન શક્તિ અને જ્ઞાન શક્તિથી આગળ પોતાના શાણપણાનો યથાર્થ ઉપયોગ ના કર્યો. અત્યારે પૃથ્વી ઉપર ઇતિહાસમાં ક્યારેય નહોતો એટલો બધો ભણેલો વર્ગ આપણી પાસે છે, હા કે ના? પૃથ્વી પર ક્યારેય આટલી સારી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ નથી એટલી આજે આપણી પાસે પૃથ્વી પર છે. યસ ઓર નો? Yet our humanity is a diseased one. માણસમાં કંઈક સડો હોય એવું લાગે છે, કારણ કે માણસ જાત સાફ થઈ જાય એવા બધા વિચારો બહુ ભણેલા લોકો જ કરે છે. ખોટી દિશામાં વિચાર શરૂ થયા. તમને આશ્ચર્ય થશે કે પ્લુટોનિયમ બોમ્બ બન્યો, which is very dangerous because it kills but does not destroy. અત્યારે અહીંયા પ્લુટોનિયમ બોમ્બ નાખે તો 1 સ્ક્વેર કિલોમીટરમાંથી ઓક્સિજન સક થઈ જાય. તમે ભાગીને કેટલા જ ભાગવાના? 1 કિલોમીટર સુધી માણસ ઓક્સિજન વગર કઈ રીતે દોડી શકવાનો? પણ આ કોઈ ચીજને એ તોડી ફોડી કે બાળી શકે નહીં. એટલે ઘણી વખત હસતા હસતા કહું છું કે તમે કદાચ ટોયલેટમાં બેઠા હોય ને એ વખતે પ્લુટોનિયમ બોમ્બ પડે તો તમે મરી જાઓ, પણ તમારા ટોયલેટ પેપરને કંઈ થાય નહીં. એટલે આજના વૈજ્ઞાનિકોએ માણસ જાતની કિંમત, માણસ જીવનની કિંમત એ ટોયલેટ પેપર કરતાં પણ ઓછી કરી નાખી. કારણ કે વિચાર ખોટી દિશામાં ગયો. આજે બોમ્બ્સ બને છે કે મિસાઇલ્સ બને છે એ અભણ વ્યક્તિઓ નથી બનાવતી. They are graduates, postgraduates or research scholars from some of the best universities in the world. સારામાં સારા વિજ્ઞાનના સ્નાતકો છે, 18 કલાક કામ કરે છે કે માણસ જાતને વહેલી કેવી રીતે સાફ કરી શકાય.
તો તને સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી આટલું સારું આની માટે ભણાવ્યો? એટલે એ ભણ્યો પણ એને વિચાર નથી. હી ડઝ નોટ હેવ ધ ફર્સ્ટ સ્ટેપ દેટ ઇઝ કોલ્ડ ઇન્ટેલિજન્ટ કોશન્ટ. તો સેકન્ડ અને થર્ડ સ્ટેપની તો વાત જ ક્યાં ગઈ? એટલે ઇન્ટેલિજન્સ ઇઝ યુ થિંક રાઈટ. તમે સાચી દિશામાં વિચારો, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં તમે સવળું વિચારો, દેટ ઇઝ યોર ઇન્ટેલિજન્સ. એને ઇન્ટેલિજન્ટ કોશન્ટ કહેવાય. એની બહુ સુંદર વ્યાખ્યા કે યુ થિંક રેશનલી, યુ એક્ટ પર્પસફુલી એન્ડ યુ ડીલ વિથ ધ સિચ્યુએશન વેરી ઇફેક્ટિવલી. કે તમે સવળી મતીથી વિચારો, હેતુસભર તમારું વર્તન હોય, અને કોઈ પણ સંજોગો કે પરિસ્થિતિ જીવનમાં ઊભી થાય એને તમે બહુ કુશળતાપૂર્વક તમારા અને અન્યના લાભાર્થે તમે એની સાથે ડીલ કરી અને એ સારું પરિણામ તમે લાવી શકો. એ તમારી ઇન્ટેલિજન્સ છે, જે તમારા પ્રોફેશનમાં પણ તમને કામમાં આવે, જીવન ઘડતરમાં પણ કામમાં આવે. એ બુદ્ધિ છે. બાકી ભણીને આ પ્રકારના વિચાર કરીને આ પ્રકારનું નુકસાન દુનિયાને થાય એ બુદ્ધિ નથી. અને ઇન્ટેલિજન્સ એવું નથી કે સ્કૂલમાં સારા માર્ક્સ આવે એની જ આઈક્યુ ઊંચો છે. ઇન્ટેલિજન્સ પણ ઘણા બધા પ્રકારની હોય છે. તમારે ક્યારે એવું નહીં માનવાનું કે સ્કૂલમાં વધારે માર્ક્સ આવ્યા, સારું સ્કોર કર્યું તો જ યુ આર ઇન્ટેલિજન્ટ. કદાચ આઈક્યુ ટેસ્ટમાં તો ઊંચું નીચું થાય, પણ કોન્ક્રીટ ઇન્ટેલિજન્સ હોય છે, સોશિયલ ઇન્ટેલિજન્સ હોય છે, નંબર ઇન્ટેલિજન્સ હોય છે. નંબર ઇન્ટેલિજન્સ એટલે આંકડાકીય માહિતી અને આંકડાકીય ખૂબ સારી રીતે ગણતરી કરી શકે, દે બીકમ ગુડ એન્જિનિયર્સ. કોન્ક્રીટ હોય ઇન્ટેલિજન્સ, એ લોકો મશીન સાથે સારી રીતે ડીલ કરી શકે, સોફ્ટવેર્સ હાર્ડવેર્સ પ્રોડ્યુસ કરી શકે, એ પણ ઇન્ટેલિજન્સ છે. અને સોશિયલ ઇન્ટેલિજન્સ જે લોકો સાથે સારી રીતે કામ કરી શકે. તો અનેક પ્રકારની આ ઇન્ટેલિજન્સ છે. અને એ ઇન્ટેલિજન્સ, એ બુદ્ધિમત્તાથી એક્સ્ટ્રાઓર્ડિનરી દેખાવ વ્યક્તિ પૃથ્વી ઉપર કરી શકે. 2002ની સાલનો એક પ્રસંગ તમને કહું. જ્યારે વર્લ્ડ કપ સોકર એની ફાઇનલ્સ હતી બિટવીન જર્મની એન્ડ બ્રાઝિલ. એ વખતે બ્રાઝિલ અત્યારે પણ દુનિયાની શ્રેષ્ઠમાંની એક ટીમ ગણાય. એની પાસે 3 મોટા ખેલાડીઓ હતા. દે વેર કોલ્ડ ધ 3 R's: રોનાલ્ડો, રિવાલ્ડો અને રોનાલ્ડિનો. આ 3 એટલા પાવરફુલ અટેકર્સ હતા કે એ 3ના લીધે જ બ્રાઝિલ છેક ફાઇનલ સુધી પહોંચેલું. જર્મની સામે ફાઇનલ મેચ હતી અને સામે જર્મનીના ગોલકીપર ઓલિવર કેન, એને આખા ટુર્નામેન્ટમાં એક પણ ગોલ નહોતો આપ્યો. એટલે ઇટ વોઝ અ ક્લેશ ઓફ ધ ટાઇટન્સ. કે ડિફેન્સ જે જર્મન હતું એ બહુ જ પાવરફુલ હતું, જેને પેનિટ્રેટ કરી શક્યું નહોતું કોઈ. અને સામે આ 3 R એ સી જેવા હતા જે ગમે તે ડિફેન્સને તોડી નાખે. પૃથ્વી પર આજ સુધી પણ સૌથી વધારે વ્યુઅરશિપ આ મેચની છે. ફર્સ્ટ હાફ સુધી ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ પેનિટ્રેટ જર્મન ડિફેન્સ. નાવ જો કે જે વ્યક્તિનો આઈક્યુ ઊંચો હોય એ કઈ કક્ષાની રમત અથવા કઈ કક્ષાની આઈડિયા એ પ્રોડ્યુસ કરી શકે. સેકન્ડ હાફમાં જર્મન ગોલના એક્સ્ટ્રીમ લેફ્ટ તરફથી રિવાલ્ડોના હાથમાં બોલ આવ્યો, રોનાલ્ડિનો હાથમાં બોલ આવ્યો એટલે રોનાલ્ડિનો લઈને દોડ્યા. હી સ્પેડ એટ 40 km/h અને ફૂલ સ્પીડમાં આવતા હતા ડી સુધી પહોંચ્યા ત્યારે જર્મન ડિફેન્સ ત્યાં સામે આવી ગયો. એમણે જાણ્યું કે હું પેનિટ્રેટ નહીં કરી શકું, એટલે એમણે બોલ પાસ કર્યો સેન્ટર લાઇન ઉપર રિવાલ્ડોને. રિવાલ્ડોએ જે બુદ્ધિ વાપરી એની માટે ફૂટબોલ ઇતિહાસમાં કહેવાય છે કે આવી શ્રેષ્ઠ બુદ્ધિ ઓન ફિલ્ડ રમતમાં ક્યારેય કોઈએ વાપરી નથી. બોલ એમની પાસે આવ્યો એટલે એમને પગ ઊંચો કરીને કિક મારવાની એક્શન કરી, એટલે આખી જર્મન વોલ 4-5 જણાની સામે આવીને દોડીને ઊભી રહી ગઈ. એમણે કિક બોલ ઉપરથી ફેરવી પણ બોલને ટચ ના કર્યો અને બોલને એક સ્પીડે એક્સ્ટ્રીમ રાઈટ તરફ, જ્યાંથી રોનાલ્ડો દોડતા દોડતા આવતા હતા ત્યાં પહોંચાડી દીધો. આજે ડમી કિક મારીને દેટ ઇઝ અ હાઈ લેવલ ઓફ આઈક્યુ. આટલી ટેન્સ મોમેન્ટમાં જ્યારે વર્લ્ડ કપ સોકર ફાઇનલ ચાલતી હોય, આટલી ટેન્સ મોમેન્ટમાં આ સૂઝવું
ઇટ ઇઝ અ વેરી હાઈ પીસ ઓફ ઇન્ટેલિજન્સ. અને રોનાલ્ડો સુધી બોલ પહોંચી ગયો ત્યારે તો જર્મન ડિફેન્સ આમ ગોળ ફરી ગયા હતા, કારણ કે એમ કે આ રિવાલ્ડો કિક મારશે એટલે એ લોકો ગોળ ફરી જાય ને, મોઢા ઉપર બોલ ના વાગે એટલે એ લોકોની દ્રષ્ટિ બહાર બોલ જતો રહ્યો અને રોનાલ્ડો શોટ ફ્રોમ 60 ફીટ ફોર ધ ગોલ. એ તો સ્ટાર પ્લેયર હતા, પણ ઇટ વોઝ એન એક્સેલન્ટ પીસ ઓફ ઇન્ટેલિજન્ટ કોશન્ટ. એવું કોઈ પણ ક્ષેત્રમાં ડૉક્ટર બેન કાન્સર જે આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પની સામે ઊભા રહેવાના હતા યુએસ પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં, એ પોતે પીડિયાટ્રિક ન્યુરોસર્જન છે. એમનું વિશ્વ પ્રસિદ્ધ ઓપરેશન ધ સિયામીઝ ટ્વિન્સ, 2 બાળકો જન્મ્યા અને બંને બાળકો માથેથી જોડાયેલા હતા. હવે જુદા કરવા જાય તો 1 અથવા 2 મરી જાય, 1 તો મરે જ, એવી પરિસ્થિતિ હતી. ત્યારે નોન સ્ટોપ 22 કલાક સુધી ઊભા એમને ઓપરેશન કર્યું અને બંને બાળકોને બચાવી લીધા. તો એ 22 કલાકનું જે નોન સ્ટોપ ઓપરેશન હતું, ઇટ વોઝ અ વેરી હાઈ પીસ ઓફ ઇન્ટેલિજન્સ. આવું દરેક ક્ષેત્રમાં થઈ શકે. ટૂંકમાં ઇન્ટેલિજન્ટ કોશન્ટ ઇઝ યુ થિંક રેશનલી, યુ એક્ટ વેરી પર્પસફુલી એન્ડ યુ ડીલ વિથ ધ સિચ્યુએશન વેરી ઇફેક્ટિવલી. અસરકારકતા રીતે તમે એ પરિસ્થિતિને સારી રીતે સમજીને એને ડીલ કરીને તમે સારું પરિણામ લાવી શકો. એ ઇન્ટેલિજન્ટ કોશન્ટ છે. 1992માં જ્યારે ગાંધીનગરમાં અક્ષરધામ બંધાયું, તે વખતે અક્ષરધામ મોન્યુમેન્ટ ઉપર ફિનિશિંગ ફાઇનલ ટચ શું આપવો, ઉપરનો શેપ શું આપવો, એક મોટો પ્રશ્ન હતો. ઘુમ્મટ આપીએ તો એ ડિઝાઇન સેટ નહોતી થતી, સ્પાયર્સ આપીએ તો એ મંદિર થઈ જાય. વી વોન્ટ ટુ મેક અ મોન્યુમેન્ટ, સ્મારક હતું. સારા આર્કિટેક્ટ્સ, એન્જિનિયર્સ, અમારા સંતો બધા બેઠા, પણ કોઈને આઈડિયા સૂઝ્યો નહીં. પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી, પ્રમુખ સ્વામીમાંથી કોઈ હું વિચારું, અને 1-2 દિવસના વિચાર પછી પ્રમુખ સ્વામી રજૂ કર્યું કે આપણે ઓક્ટેગોન શેપ બનાવીએ. હવે આઉટ ઓફ ધ બ્લુ, એબ્સોલ્યુટલી ન્યૂ. એટલે બધાને એમ થયું કે સ્વામી, આ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે જુદા જુદા મોડલ્સ બનાવીએ અને ટોપ મૂકીએ અને પછી જોઈએ, અને સ્પાયર, ડોમ અને પછી ઓક્ટેગોન મૂક્યું અને બધા એક અવાજે બોલી ગયા, એક્સિલન્ટ. અને આજે ગાંધીનગર અક્ષરધામ મોન્યુમેન્ટના ટોપ ઉપર તમને ઓક્ટેગોન શેપ દેખાય છે, જે પૃથ્વી ઉપર કોઈ સ્મારક ઉપર નથી, અને લોકો એ જોવા માટે અને ફોટોગ્રાફ પાડવા માટે આવે છે. એટલે એક વિચારથી, પોતાના અનુભવ પરથી, પોતાના કાર્યક્ષેત્રમાં એક વિશિષ્ટ વાત મૂકી શકે, એને બુદ્ધિમત્તા કહેવાય, એક્સ્ટ્રાઓર્ડિનરી કહેવાય. હમણાં જ અમે સાંજે ગોવિંદ કાકાની ઓફિસે બેઠા હતા. ત્યાં એમણે સાંજનો સમય હતો અને સ્ટોક બધો પાછો લેવાતો હતો. ત્યારે એમણે મને કહ્યું કે આ એક સિસ્ટમ અમે જે ગોઠવી છે સ્ટોક પાછો લેવાની, તો આખા ઓફિસનો તમામ સ્ટોક 5 મિનિટમાં ગણાઈ જાય. અને એ સિસ્ટમ એમણે જે ડેવલપ કરી એ GIA સુધી ગઈ અને એ લોકોએ પણ એડોપ્ટ કરી. સો ઇટ્સ અ ક્રિએશન. ઇટ કમ્સ આઉટ ઓફ ઇન્ટેલિજન્સ, ઇટ કમ્સ આઉટ ઓફ એક્સપિરિયન્સ. તો એ IQ છે, ઇન્ટેલિજન્ટ કોશન્ટ છે. એટલે અગેન, ઇન્ટેલિજન્ટ કોશન્ટ ઇઝ યુ થિંક રેશનલી, યુ એક્ટ પર્પસફુલી એન્ડ યુ ડીલ વિથ ધ સિચ્યુએશન વેરી ઇફેક્ટિવલી. એ તમારું ઇન્ટેલિજન્ટ કોશન્ટ છે. અને એ વાંચનથી, વિચારથી અને અનુભવ પરથી ડેવલપ થાય છે. પાર્ટ 2, ઇમોશનલ કોશન્ટ, EQ. 90ના દાયકા પછી એવી ખબર પડી કે ઘણી બધી વ્યક્તિઓ પાસે કદાચ બુદ્ધિમત્તા ઓછી છે, પણ દે આર વેરી એબલ લીડર્સ. એ લોકો ખૂબ સારા નેતા છે, નેતૃત્વ પૂરું પાડી શકે છે. અને હકીકત છે, અત્યારે તમે કેલિફોર્નિયામાં સિલિકોન વેલીમાં જાઓ તો જે IT કંપનીઝ છે, IT જાયન્ટ્સ છે બધી, ત્યાં આપણને ગર્વ થાય કે આપણા ભારતીય છોકરા છોકરીઓ IT પ્રોફેશનલ્સ તરીકે ખૂબ સારી ત્યાં પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે. $50,000, $70,000, $1 લાખ પગાર સાથે યંગ સ્માર્ટ IT પ્રોફેશનલ્સ હોય. પણ તમને આશ્ચર્ય થશે કે ચલાવનાર કંપનીના માલિકો બધા વ્હાઇટ અમેરિકન્સ છે, એ તો બધા ઘણી વખત ગ્રેજ્યુએટ પણ નથી હોતા. એનો મતલબ શું થયો કે સમટાઈમ્સ ઇફ યોર ઇમોશનલ કોશન્ટ ઇઝ હાઈ, યુ કેન હાયર IQ. એ ઇમોશનલ કોશન્ટ એટલે શું? તો બહુ વિચાર પછી, બહુ સંશોધન પછી એક વાત નક્કી કરવામાં આવી
કે બુદ્ધિની સાથે હૃદયનો પણ યથાર્થ ઉપયોગ જો થઈ શકે, when you understand the feelings of the others, when you understand the emotions of the people around you, and you understand your emotions as well, સામેવાળી વ્યક્તિની લાગણી, ભાવના, પ્રેમનો પણ વિચાર, આપણી લાગણી, પ્રેમ અને ભાવનાનો પણ વિચાર, ખાલી બુદ્ધિથી નિર્ણય નહીં લેવાના, પણ આવી રીતે લાગણીને પણ ભેળવીએ તો એને ઇમોશનલ કોશન્ટ કહેવાય. એ ઇમોશનલી તમે એની સાથે ડીલ કર્યું કહેવાય. એ લોકો વધારે સારા નેતા બન્યા. એની માટે વ્યાખ્યાની દ્રષ્ટિએ ઇમોશનલ કોશન્ટની વાત લખે છે કે ઇટ્સ ઓલ અબાઉટ એમ્પેથી ફોર અધર્સ. અન્ય માટે લાગણી, પ્રેમ. કોઈ પણ નિર્ણય લેતા પહેલા એ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ પણ જોવું, એ વ્યક્તિનું ભવિષ્ય શું થઈ શકે છે આ નિર્ણયથી એ પણ વિચાર કરવો. તમારી ઓફિસમાં એક કર્મચારી તરીકે છે અને તમે એને પગાર આપો છો એટલે ગમે ત્યારે એને ફાયર કરવાનો તમને અધિકાર તો છે કદાચ, પણ એના ભૂતકાળનો અને ભવિષ્યકાળનો પણ વિચાર કરવો જોઈએ. અત્યારે જે આપણે ફોર્ડ ગાડી ફેરવીએ છીએ, એ જેમને શરૂ કરી હેનરી ફોર્ડ ઇન અમેરિકા, પહેલી વખત પૃથ્વી ઉપર એ પ્રોડક્શન લાઈન લાવ્યા અને એક હાઈટ હતી જ્યારે દર મિનિટે એક ફોર્ડ ગાડી બનતી, દર 60 સેકન્ડે એક ફોર્ડ ગાડી બનતી. એમણે જે એમના કંપનીમાં જે સિદ્ધાંતો, જે મૂલ્યો પ્રસ્થાપિત કરેલા, તો કદાચ ફોર્ડ એક એવી જ કંપની હશે, કદાચ પૃથ્વી પર એક જ કંપની છે કે જેમાં 70%થી પણ વધારે કર્મચારીઓએ લગભગ પોતાનો આખો જીવનકાળ દરમિયાન આ એક જ કંપની સાથે કામ કર્યું છે. આ બહુ જ મોટી સિદ્ધિ કહેવાય, આ બહુ જ મોટું રહસ્ય કહેવાય. પણ ઘણી વખત આ લોકોના જીવનમાં એવા પ્રસંગો બને જ્યારે બુદ્ધિમત્તાની સાથે લોકો લાગણી, પ્રેમ એનો પણ વિચાર કરે. એક કર્મચારીના ભૂલના લીધે $20 લાખ ખોટ ગઈ. એ કર્મચારીને સીઈઓએ એમની ઓફિસમાં બોલાવ્યા. આ પ્રસંગ છે દુનિયાના પ્રથમ અબજોપતિ બનેલી વ્યક્તિ રોકફેલરની. રોકફેલર એમને ઓફિસમાં બોલાવ્યા ત્યારે એમને થયું કે હવે મને રાજીનામું મુકાવશે અને મારું પ્રોવિડન્ટ ફંડ મને આપશે નહીં. રોકફેલરની સામે ટેબલ ઉપર એક નાની ચિઠ્ઠી હતી. પોતાના સ્વહસ્તે એમણે કંઈક એમાં લખેલું હતું અને એમણે કર્મચારીને કહ્યું કે તારી આ કંઈક ભૂલ છે, એક નિર્ણય તે ખોટો લીધો છે, એટલે લીધે વી હેવ અ લોસ ઓફ $2 મિલિયન, એટલે $20 લાખ. તો કે સર હા, મારી ભૂલ છે. રોકફેલર એને કહ્યું કે તારો 23 વર્ષનો આ કંપની સાથેનો સંબંધ, તારું કાર્ય, તારી નીતિમત્તા, પ્રામાણિકતા, તારી વફાદારી, તારી ઇન્ટિગ્રિટી, એ 23 વર્ષનો મેં રેકોર્ડ ચેક કર્યો, એમાં કોઈ ખામી નથી. તો આ ભૂલ તો કોઈ પણ વ્યક્તિથી થઈ શકે છે, કાલે મારાથી પણ થઈ શકે છે. એટલે અમે તમને ફાયર નથી કરતા, યુ કેન કેરી ઓન વિથ યોર જોબ. એ વ્યક્તિને એટલી બધી પ્રેરણા મળી કે મારા લીધે કંપનીને આટલી મોટી ખોટ ગઈ, પણ ભૂતકાળમાં કંપની સાથેના મારા સંબંધો હતા, એનો વિચાર જો માલિક કરી શકે છે તો મારે અહીંયા રહીને એ ખોટ પૂરી પાડવી. બીજા 5-7 વર્ષમાં એમણે આ ખોટ પૂરી કરી દીધી. See, when you deal with human beings, take care that they are human beings and they are not machines. એ લોકો મશીન નથી. માણસ માત્ર ભૂલ કરી શકે છે. પણ અંગ્રેજીમાં એક કહેવત છે, you have the right to do a mistake every day, but it should be a new one. તમને રોજ એક ભૂલ કરવાનો અધિકાર છે, પણ ક્યારે? એ ભૂલ નવી હોવી જોઈએ, ગઈકાલની રિપીટ નહીં કરવાની, તો ડફોડ કહેવાય. પણ દરેક વ્યક્તિ ભૂલ કરી શકે છે, પણ ઇમોશનલી એની સાથે સિમ્પેથેટિકલી તમારે એની સાથે ડીલ કરવું પડે, વિથ એન એમ્પેથી. લાગણી, પ્રેમથી તમારે એની સાથે ડીલ કરવું પડે, તો જ સંબંધો બંધાય, તો જ સંબંધો લાંબા સમય સુધી રહે. પણ આપણું મન એટલું બધું વીક છે, આપણું મન એટલું બધું ચીપ છે, વી આર લેસ ઓન EQ. આપણે કોકનું ફેશિયલ એક્સપ્રેશન્સ જોઈએ અને નિર્ણય કરી લઈએ છીએ, યસ ઓર નો? કોઈની બોડી લેંગ્વેજ જોઈએ અને આપણે નિર્ણય કરી લઈએ છીએ, યસ ઓર નો?
going beyond facial expressions, going beyond body language. તમે એના ઇમોશન્સ, એના હૃદયને ઓળખવાનો પ્રયત્ન કરો તો સંબંધો સારા બંધાશે, તો લાંબા સમય સુધી સંબંધો ટકશે. વર્ક કમ્સ ફ્રોમ ઇન્ટેલિજન્સ. લોંગ ટર્મ રિલેશનશિપ્સ એન્ડ ગ્રેટ પ્રોફિટ્સ દે કમ ફ્રોમ ઇમોશનલ ઇન્ટેલિજન્સ. એ ઇમોશનલ ક્વોશન્ટ છે. પણ આપણું મન એટલું મીન, વીક, ચીપ છે ને, કોઈ આપણને આવીને કહે, અને ગુજરાતી ભાષામાં સૌથી ખતરનાક અને ભયંકર શબ્દો છે, તને ખબર પડી? એ તમે કહો ના મને ખબર નથી, એટલે કે તો બીજો શબ્દ એનાથી પણ ભયંકર, કે હું તને કહું પણ તારે કોઈને, બધાને ખબર છે. એટલા માટે બાહેધરી માંગી રહે છે કે કોઈને કહેવાનું નહીં, કે એને કંઈક મીઠું મરચું ઉમેરવું છે. અને આપણી કોઈ 15 વર્ષની 20 વર્ષની સારી મિત્રતા કોઈ વ્યક્તિ સાથે હોય, એ આવી કોઈક વ્યક્તિ વચ્ચે આવીને બે શબ્દો કેમ આપણી મિત્રતા તૂટી જતી હોય છે. શંકા અને ઈર્ષા એ મૂળભૂત આપણા સ્વભાવમાં રહેલા છે, એટલે આપણું ઇમોશનલ ક્વોશન્ટ ડેવલપ નથી થતું. સ્વામી વિવેકાનંદે એક બહુ સરસ વાત કરી હતી કે 3 things are required to make any individual great, any nation great, any society great. પહેલી વાત, conviction in the powers of goodness. બહુ સરસ શબ્દો એમને લખ્યા છે કે સારપમાં બહુ તાકાત છે એ વાતની પ્રતીતિ આપણને હોવી જોઈએ. અનેક પ્રકારની સારપ છે, એ સારપમાં બહુ તાકાત છે, એ તાકાતની આપણને પ્રતીતિ હોવી જોઈએ. કન્વિક્શન ઇન ધી પાવર્સ ઓફ ગુડનેસ. સેકન્ડ થિંગ, એબ્સન્સ ઓફ જેલસી એન્ડ સસ્પિશન. કોઈ પણ પ્રકારની શંકા અને ઈર્ષા એ રાખવાની જરૂર નથી. અને ત્રીજી વાત, trying to do good and helping all those who are trying to do good and be good. સારું કરવાનો પ્રયત્ન કરવો, અને જે કંઈ વ્યક્તિ સારું પ્રવૃત્તિ કરતી હોય એ વ્યક્તિને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવો. તો વ્યક્તિ મહાન બની શકે છે, સમાજ મહાન બની શકે છે, દેશ પણ મહાન બની શકે છે. આ ભાવના નથી એટલે સંપ તૂટે છે, એટલે દેશની પ્રગતિ નથી થતી ને. આ વાત હકીકત છે. એટલે ઇમોશનલ ક્વોશન્ટ એની કિંમત જબરજસ્ત છે. લાગણી અને પ્રેમમાં કેટલી તાકાત છે. મેડિકલ સાયન્સે પ્રૂવ કર્યું કે લવ હેઝ ધી પાવર ટુ હીલ બેટર ધેન મેડિસિન્સ. મેડિસિન્સ જોઈએ એની ના નથી, પણ ડૉક્ટર બર્ની ઝીગલ અમેરિકામાં બહુ જ મોટા ડૉક્ટર છે, એમણે સરસ પુસ્તક લખ્યું છે લવ, પીસ એન્ડ હીલિંગ. આ પુસ્તકમાં એમને રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ મૂક્યા છે કે વ્યક્તિને સારવારમાં પ્રેમ, હૂંફ, લાગણી વધારે મળે તો એ જલ્દી સાજો થાય છે. એમાં એક પ્રસંગ એમને લખ્યો છે, આ પ્રસંગ એમને પ્રાઇમ ટાઈમ અમેરિકન ટીવી ઉપર પણ પ્રેઝન્ટ કર્યો છે. કેલિફોર્નિયામાં લોસ એન્જલસમાં એક કેન્સર હોસ્પિટલ છે. તેની બહુ જ નજીક કોઈ વૃદ્ધ બાઈ 75-80 વર્ષના રહેતા હશે. એમને ઘરે બેઠા બેઠા વિચાર આવ્યો કે મારે કંઈક સમાજ સેવા કરવી છે, પણ આમાં મોટી ઉંમરે બીજું તો હું શું કરી શકું. એમને એમ થયું કે લેટ મી હેવ ગુડ વિશિસ ફોર ધ કેન્સર પેશન્ટ્સ. એમની માટે એક સારી ભાવના તો વ્યક્ત કરું. એટલે એ એક દિવસ કેન્સર હોસ્પિટલમાં ગયા અને ડૉક્ટરને કહ્યું કે 4th સ્ટેજ કેન્સર હોય એવા 4-5 પેશન્ટ્સના મને ફોટોગ્રાફ્સ આપો. એટલે ડૉક્ટરે પૂછ્યું કે તમારે શેની માટે જોઈએ છે? એટલે એમણે કહ્યું કે અમારે ઘરે જઈને એને સારી વિશ આપવી છે, એની માટે એક સારી ભાવના મારે વ્યક્ત કરવી છે. એમને ફોટોગ્રાફ્સ આપ્યા. એમણે ઘરે જઈને એ ફોટોગ્રાફ સામે મૂકી અને એક વિશ, એક ભાવના વ્યક્ત કરી કે આ બિચારા જો મૃત્યુ પામશે તેના પરિવારનું શું થશે. એની પર આધારિત વ્યક્તિઓ એનું જીવન રજડાઈ જશે, એટલે એમને કેન્સર મટી જાય તો બહુ સારું. અને પોતે જસ્ટ ઇમેજિનેશન કર્યું કે મારું એક નાનું ફોર્મ થઈ જાય, મારા હાથમાં એક નાનો પાવડો છે, હું એના બોડીમાં એન્ટર થાઉં છું અને કેન્સરના બધા જમ્સ છે એને ખોદીને બહાર કાઢું છું, એવું જસ્ટ ઇમેજિનેશન. ડૉક્ટર બર્ની સીગલે આ પુસ્તકમાં આ પ્રસંગ લખીને કહ્યું છે કે આવા ઘણા બધા કેન્સર પેશન્ટ્સ જે 4th સ્ટેજમાં હતા એ આ બાઈના
કેવળ એક વિશેષથી આ કેન્સરમાંથી સંપૂર્ણ એ પોતે બહાર આવી ગયા. એટલી તાકાત લવ, પીસ એન્ડ હિલિંગમાં છે. When there is love, when there is peace, there is definite some healing. તો ઇમોશનલ કોશનની આટલી બધી તાકાત છે. અને જ્યારે ઇમોશનલ કોશન તમારામાં તાકાતવાન હોય ને ત્યારે તમે બહુ જ મોટા કામ કરી શકો. કારણ કે વ્યક્તિઓને તમારી આજુબાજુ રહેવું ગમે, ઘણી બધી વ્યક્તિઓને તમારી સાથે જોડાવું ગમે. પ્રમુખ સ્વામી મહારાજ જે BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા, જે સંસ્થામાંથી હું આવું છું, એ દુનિયાની પ્રથમ 10 સંસ્થામાંની એક સંસ્થા છે. BAPS સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં NGO તરીકે પરમેનન્ટ સીટ છે. દર શુક્રવારે અમારા પ્રતિનિધિ યુનાઇટેડ નેશન્સમાં અમેરિકામાં બેસે છે. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા હતા. એમણે જે ભગીરથ પુરુષાર્થ સમાજના ઉત્કર્ષ માટે કર્યો એ એમનો સમાજ માટે લાગણી અને પ્રેમ હતો. વિચાર તો કરો, એક વ્યક્તિ દુનિયાના 60 દેશોના 18,000 ગામડાઓમાં જાતે ગયા, ઝૂંપડે ઝૂંપડે ને ઘરે ઘરે ફરીને લોકોને વ્યસન મુક્ત કર્યા, સંસ્કૃત કર્યા. પ્રમુખ સ્વામી મહારાજને અમે જોયા છે જ્યારે એમની ઉંમર 65, 70, 75, 78 ને 80 વર્ષની હતી ત્યારે રાત્રે 12 વાગ્યા સુધી આદિવાસીઓના ઝૂંપડામાં જઈ અને એ લોકોને નિર્વ્યસની કર્યા છે. કેટલો બધી લાગણી અને પ્રેમ સમાજ માટે. લોકો એમને પત્ર લખતા પોતાના વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે. એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો છે, માર્ગદર્શન આપ્યું છે સ્પષ્ટ. At an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. તમે કાલ સવારે ઓફિસ જાઓ અને તમારા મેલ બોક્સ ખોલો ને તમને એમાં 15 મેલના જવાબ બિફોર લંચ આપવાના હોય ને તો તમને એમને ચક્કર આવવા માંડે. પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી રોજ 70 પત્રો વાંચ્યા અને એનો ઉત્તર આપ્યા છે. રોજ 500 વ્યક્તિઓને વ્યક્તિગત મુલાકાત આપતા. તમને આશ્ચર્ય થશે કે અત્યારે મહંત સ્વામી મહારાજની ઉંમર 85 વર્ષની છે, રોજ 150 પત્રોના એ જવાબ આપે છે પર ડે. રોજ 1000 વ્યક્તિઓને વ્યક્તિગત મળે છે. એફર્ટ, સેલ્ફલેસ એફર્ટ ફોર ધ સોસાયટી, એ ઇમોશનલ કોશન્ટ હાઈ હોય ને તો થઈ શકે. પ્રમુખ સ્વામી મહારાજે અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે, ડોક્ટર્સ, એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ. એમાંથી 50 થી પણ વધારે સંતો છે એ સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કેલોંગ એવી ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી ગ્રેજ્યુએટ થયા છે. અમારા ઘણા બધા સંતો 1 લાખ, 2 લાખ ડોલરનો સેલરી છોડીને સાધુ થયા છે. આ તો મેં હસતા હસતા એટલા માટે વાત કરી તમને એમ ના થાય કે નહીં ફાવ્યું હોય, નહીં ગમ્યું હોય, નહીં જામ્યું એટલે અહીંયા આવી ગયા. બધું ફાવત ને બધું જામત, પણ આ બીજા કામ માટે અહીં આવ્યા છીએ. What I mean to say is, આટલો એફર્ટ પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી ઉપર કર્યો. 1100 મંદિરો એકલા હાથે બાંધ્યા. જ્યારે એમને 354 બાંધેલા 2000ની સાલમાં, ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખેલું પ્રમુખ સ્વામી મહારાજ માટે કે ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. 20મી સદીના માસ્ટર બિલ્ડર. તમારા સુરતના ગમે તેટલા મોટા કોઈ બિલ્ડરોને એને પૂછજો કે 1100 જમીન જોઈ છે, સોદા કરવાની વાત પછી ભૂલથી પણ જોઈ છે? પ્રમુખ સ્વામી મહારાજે 1100 જમીન પર મંદિરો બાંધ્યા, પ્રોજેક્ટ કર્યા. અને સાથે સાથે 80 થી પણ વધારે હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ અને કોલેજીસ. તમે બેઠા એમાંથી કોઈ 1-2 સંસ્થાઓમાં ટ્રસ્ટી હશો, 2-5 સંસ્થાઓમાં ટ્રસ્ટી આગેવાન હશો. 80 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજ એકલા હાથે ઊભી કરી અને સફળ સંચાલન કર્યું. વોટ અ મેગ્નિફિસન્ટ એફર્ટ. આટલી બધી શક્તિ એમનામાં આવી ક્યાંથી? આટલું મોટું કાર્ય એક 5 ધોરણ ભણેલી વ્યક્તિ પૃથ્વી પર કેવી રીતે કરી શકે? એ સંશોધનનો વિષય છે. એની પાછળ એમનું ઇમોશનલ કોશન બહુ હાઈ હતું. દરેક માટે લાગણી અને પ્રેમ. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં કાયમ રહે છે? એમણે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું તમને કહું, એન્ડ ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. આ ભાવનાથી એ જીવ્યા.
મેડિકલી, એક્સપેરિમેન્ટલી, ક્લિનિકલી પ્રૂવડ હું તમને વાત કરું કે તમારે તમારું કામ સારી રીતે પતાવવું હોય, તમારો પ્રશ્ન એનું સમાધાન સારી રીતે લાવવું હોય, તો જે વ્યક્તિ સાથે તમારે દુશ્મનાવટ છે કે વેર છે એનું તમે સારું ઈચ્છવા માંડો, તમારું કામ આપમેળે કુદરત સારું કરવા માંડશે. એટલી તાકાત ઇમોશનલ ક્વેશ્ચનમાં છે. કારણ કે the world is round, it has no corners, so it does not have any corner to keep your wrongs. પૃથ્વી ગોળ છે, એની પાસે કોઈ ખૂણો નથી, ને તમારું ખોટું કરેલું ક્યાંય ખૂણામાં સંઘરવાની એની પાસે જગ્યા નથી. પણ at the same time the world is round, your good wishes bound back. પૃથ્વી ગોળ છે એટલે તમે સદભાવના વ્યક્ત કરશો તો સામેથી આવશે જ. તમે દરેક વ્યક્તિ માટે સારું ઈચ્છો કે દરેકનું સારું થાય. પ્રમુખ સ્વામી મહારાજા કહેતા, ભગવાન સૌનું ભલું કરો. એમના ગુરુ યોગીજી મહારાજ પાસેથી શીખ્યા હતા. પોતે જીવન સૂત્ર જીવ્યા કે બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ. તમારા મિત્ર વર્તુળ, તમારી સાથે સંકળાયેલી તમામ વ્યક્તિનું તમે શુભ ઈચ્છો, એનું સારું થાય એવું ઈચ્છો, એના બધા કામ સારા થાય એવું તમે ઈચ્છો, એનું સ્વાસ્થ્ય સારું એવું તમે ઈચ્છો, એ ભાવના રાખશો તો આ બધું જ તમને વળતર રૂપે મળશે. એ સાયન્ટિફિકલી અને ક્લિનિકલી સાબિત થયેલી વાત છે. ખાલી ભાવના બદલી નાખશો, બહુ મોટું કામ થશે. આ મોડર્ન રિસર્ચથી હું તમને વાત કરું છું. ડોક્ટર બર્ની સિગલ એક પ્રસંગ લખ્યો છે, આ બધાને એમને પ્રાઇમ ટાઈમ અમેરિકન ટીવી ઉપર શો રૂપે પ્રેઝન્ટ કર્યા છે. એક વ્યક્તિને ઢીંચણનો દુખાવો બહુ રહેતો હતો, લગભગ 2-3 વર્ષ સુધી રહ્યો. ઘણા બધા ડોક્ટર્સ પાસે એમને ટ્રીટમેન્ટ કરાવી, બટ ટુ નો એવર, એટલે મટ્યું નહીં. ન્યુયોર્કમાં અને લંડનમાં 2 ઓપરેશન કરાવ્યા, તો પણ ઢીંચણનો દુખાવો મટ્યો નહીં. પછી કોઈ એને કહ્યું કે તમે કોઈ સાયકેટ્રિસ્ટ પાસે જાઓ, તો કે આવું કંઈ ગાંડો નથી થઈ ગયો કે સાયકેટ્રિસ્ટ પાસે જાઉં, આ મને ઢીંચણનો દુખાવો છે. તો કે આ બધા ઓપરેશન ને દવા પછી નથી મટ્યું તો તમે જાઓ. અને સાયકેટ્રિસ્ટ પાસે ગયા, અને સાયકેટ્રિસ્ટ તો તમારો ઇતિહાસ બધો પૂછી લે, છેક છઠ્ઠીના ધાવણ સુધી બધું પૂછી લે, અને પછી નિદાન કરે. એમાં સાયકેટ્રિસ્ટે પૂછ્યું કે તમને કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ દ્વેષ હોય, કંઈ ઈર્ષ્યાનો ભાવ હોય, તમારી લાગણી દુભાણી હોય, એનું તમને સ્ટ્રેસ રહેતો હોય, એવો કોઈ જીવનનો પ્રસંગ છે? ત્યારે આ વ્યક્તિએ કહ્યું કે હા છે, મેં મારા મોટા ભાઈને $5000 આપેલા અને મારો મોટો ભાઈ ફરી ગયો કે તે મને આપ્યા જ નથી, એટલે અમારા સંબંધો અત્યારે ઓછા થઈ ગયા છે અને મને સતત મનમાં એમ રહે છે કે મારો ભાઈ ફરી ગયો અને $5000 માટે. ડોક્ટર એને કહ્યું કે ધીસ ઇઝ ધ રીઝન ઓફ યોર ની પેઇન. ઢીંચણના દુખાવાનું આ કારણ છે. તો પેલાને આશ્ચર્ય લાગ્યું કે શક્ય નથી, એટલે ઊભા થઈને જતા રહ્યા. પછી પાછા 2 અઠવાડિયા પછી બહુ દુખાવો હતો એટલે આવ્યા. ડોક્ટરે કીધું કે આ જ કારણ છે. તો કે આ દુખાવામાંથી મારે બહાર કેવી રીતે આવવું? ડોક્ટર એને કહ્યું, હવે સાંભળજો બરોબર, કે તમે તમારા ભાઈ પાસે જાઓ, $5000 લઈને જાઓ અને એને કહો કે મેં તને $5000 નથી આપ્યા, મેં બીજા કોકને આપેલા, મારાથી ભૂલ થઈ ગઈ અને મેં તમને હેરાન કર્યો બદલ હું માફી માંગુ છું. આ બીજા $5000 તું રાખ અને મારે આ જોઈતા નથી. પેલી વ્યક્તિ તો ખુરશી પછાડીને ઊભો થઈ ગયો કે વોટ આર યુ ટેલિંગ? તમે શું આ વાત કરો છો? ડોક્ટર કે ઢીંચણનો દુખાવો મટાડવો છે તો આ કર. આ હકીકત છે. આઈ ટેલ યુ, હું તમને આના સાયન્ટિફિક શબ્દો પણ કહીશ. બહુ આગ્રહ પછી આ વ્યક્તિ આવું કર્યું. સવારે એક દિવસ $5000 લઈને ગયા, એના ભાઈનો દરવાજો ખખડાવ્યો. એના ભાઈએ દરવાજો ખોલ્યો અને જોયું કે આવ્યો એટલે પાછો ઝઘડો થશે. એને કહ્યું કે ભાઈ, મેં તને $5000 નથી આપ્યા, મારી ભૂલ હતી અને મેં તને હેરાન કર્યો બદલ માફી માંગુ છું. આ બીજા $5000 તું રાખ અને મારે જોઈતા નથી. પેલા કે ના, આવો આપણે બેસી અંદર વાત કરીએ. અંદર બેસીને વાત કરી. બંને લગભગ 3-4 વર્ષ પછી સાથે બેસીને પહેલી વાર ચા પીધી હશે અને અહીંથી ઊભા થઈને ઘરે ગયા. 48 કલાકમાં એનો ઢીંચણનો દુખાવો મટી ગયો. મેડિકલ સાયન્સમાં જે કદાચ ડોક્ટર કોઈ બેઠા હશે, એક શબ્દ છે સાયકોસોમેટિક. મેડિકલ સાયન્સ કહે છે કે 90% ઓફ યોર ડિઝીઝ આર સાયકોસોમેટિક. એટલે કે તમારું મન અસ્વસ્થ હોય ને
એટલે શરીરમાં રોગ થાય છે. 90% રોગનું કારણ અસ્વસ્થ મન છે. મન જો પ્રફુલ્લિત હોય તો આ 90% રોગમાંથી તમે બચી શકો છો. બ્લડ પ્રેશર, ડાયાબિટીસમાંથી બચી શકો છો. એટલે મન સ્વસ્થ અને પ્રફુલ્લિત રાખવા માટે અન્ય પ્રત્યે હંમેશા સદભાવના રાખવી. એ એનું કમાય છે, એનો પુરુષાર્થ કરે છે, એનું ભાગ્ય એ ભોગવે છે. હું મારો પુરુષાર્થ કરું છું, મારું કમાયેલું ખાઉં છું અને મારું પ્રારબ્ધ ભોગવું છું. લેટ હિમ લીવ, લેટ મી લીવ, લેટ હિમ પ્રોગ્રેસ, આઈ ઓલ્સો પ્રોગ્રેસ, લેટ હિમ બી હેપી, આઈ ઓલ્સો બી હેપી. આ સિદ્ધાંતથી શું કામ નથી જીવી શકતા? તમે 15 લાખની હુંડાઈ લાવો અને તમને આનંદ અઠવાડિયા સુધી રહે, મહિના સુધી રહે, પણ એ પૂરો ક્યારે થઈ જાય? બાજુના ઘરમાં મર્સિડીઝ આવે ત્યારે. અને બાજુના ઘરમાં આવે ત્યારે તો પછી પણ જો શાળા બનાવીના ઘરમાં આવી ગઈ ને મર્ક, બહુ ઉપાધિ થઈ જાય. સી વોટ આઈ મીન ટુ સે ઇઝ, મન છે ને એનામાં એટલી બધી શક્તિ રહેલી છે. ઘણા બધા સાયન્ટિફિક રિસર્ચિસ આની ઉપર થઈ છે, પ્રયોગો થયા છે. ટ્રેમેન્ડસ શક્તિ છે. એ તમારું ઇમોશનલ કોશન તમે હાવ રાખો એટલે આજ પોતાની લાગણી, ભાવના, ઇમોશન્સને સમજવા, સામેવાળી વ્યક્તિની લાગણી, પ્રેમ, ઇમોશન્સને સમજવા અને પછી નિર્ણય લેવો, તો એનાથી બહુ જ મોટું કામ થાય છે. તો હંમેશા એક ભૂલી જવાની ભાવના, માફીની ભાવના, મોટા હૃદયની ભાવના, એનાથી એ બહુ જ મોટું કામ થાય છે. એટલે દેટ ઇઝ કોલ્ડ ઇમોશનલ કોશન્ટ. અને ત્રીજી મોટી વાત છે એ સ્પિરિચ્યુઅલ કોશન્ટની વાત છે. લગભગ 2005 પછી આ શબ્દની શરૂઆત થઈ. આ આપણે મુખ્ય વિષય તરીકે લેવો છે. આઈક્યુ અને ઈક્યુ મેં મર્યાદિત રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ સ્પિરિચ્યુઅલ કોશન્ટ અત્યારે ટોપ લેવલ મેનેજમેન્ટ ગુરુઝ, તમે જીમ કોલિન્સને વાંચો, સ્ટીફન કોવીને વાંચો, ઓગ મેન્ડિનેનો વાંચો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, રોબિન સ્મિથ, આ બધા ટોપ મેનેજમેન્ટ ગુરુઝ, એ લોકો અત્યારે આ સ્પિરિચ્યુઅલ કોશન્ટની વાત કરે છે. એટલે આધ્યાત્મિક બુદ્ધિ તમારામાં હોય તો આઈક્યુ અને ઈક્યુ કરતાં પણ વધારે તમે આગળ વધી શકો. બહુ જ સુંદર પુસ્તક. જો તમને યાદ રહે તો બહુ સારું, યાદ ના રહી શકે તો તમે કદાચ તમારા મોબાઈલમાં લખી પણ શકો છો. આઈ થિંક એવરીબડી ઓફ યુ મસ્ટ રીડ ધીસ. ડોક્ટર યાન માર્શલ અને ડોક્ટર દાના ઝોહર, આ બંને જણાએ કો ઓથર કરેલી છે આ પુસ્તક. દરેક યંગસ્ટરે વાંચવું જ જોઈએ. ટાઇટલ ઓફ ધ બુક ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, ધી અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ. આધ્યાત્મિક બુદ્ધિ છે એ શ્રેષ્ઠ અને સર્વશ્રેષ્ઠ બુદ્ધિ છે. આ આધ્યાત્મિક બુદ્ધિ એટલે ફક્ત ભગવાન નહીં, ફક્ત ભગવાનનું ભજન કરવું કે ભક્તિ કરવી કે મંદિરે જવું એવું નથી. બહુ જ સુંદર રીતે આધ્યાત્મિક બુદ્ધિનું નિરૂપણ આ પુસ્તકમાં કરેલું છે. અને એ નિરૂપણ એમના અનુભવ પરથી, સર્વે પરથી આપણા સત્શાસ્ત્રોને પણ મળતું આવે છે. સ્પિરિચ્યુઅલ કોશન્ટની વ્યાખ્યા લખતા આ પુસ્તકમાં યાન માર્શલ અને દાના ઝોહર લખે છે કે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ is going beyond certain human preconditions of mind, going beyond certain human habits, going beyond certain human limitations to create a situation, to create an environment which is a source of inspiration for the present generation and a source of inspiration for the future generation, whoever comes to know, to imbibe high moral and spiritual values in their life. એટલે કે લખે છે કે આધ્યાત્મિક બુદ્ધિ એટલે શું? કે આપણી જે સામાન્ય માન્યતાઓ અને ઢાંચા અને વિચારધારા છે એનાથી કંઈક ઊંચું ઉઠવું, આપણી કંઈક આદતો છે જે રૂટીનની આપણી આદતો છે એનાથી બહાર જઈને કંઈક વિચારવું. ત્રીજી વાત શબ્દ એમને વાપરે છે હ્યુમન લિમિટેશન. આપણી માનવીય મર્યાદાઓ જે છે એ મર્યાદાઓની બહાર જઈને આપણે કંઈક વિચારવું અને ક્રિયા કરવી. અને એક એવા સંજોગ ઊભા કરવા, એક એવું વાતાવરણ ઊભું કરવું કે જેમાં અત્યારની પેઢી અને ભવિષ્યની પેઢી બંનેને કંઈક નૈતિકતા, પ્રામાણિકતા અને આધ્યાત્મિકતા સદ્ગુણ રૂપે પોતાના જીવનમાં અને કાર્યમાં લાવવાની પ્રેરણા મળે અને મોટું પરિણામ લાવી શકે. That is called spiritual intelligence. એટલે એમાં મોરલ વેલ્યુઝ, નૈતિક સદગુણો, એની કિંમત બહુ વધી જાય છે. ટોપ લેવલ મેનેજમેન્ટ ગુરુ જીમ કોલિન્સ જેવી વ્યક્તિ છે
જે દુનિયાના સર્વશ્રેષ્ઠ મેનેજમેન્ટ ગુરુ છે, એ ફોર્ચ્યુન 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ્સને આ વાત સમજાવે છે કે યોર એકેડેમિક્સ એન્ડ ઇન્ટેલિજન્સ કેન ટેક યુ ટુ અ સર્ટન લેવલ. તમે ખૂબ સારું ભણ્યા હશો, તમારી બુદ્ધિમત્તા હશે, તમે એક કક્ષા સુધી પહોંચી શકશો. બિયોન્ડ ધેટ યોર એક્સપિરિયન્સ વિલ કાઉન્ટ. તમારો અનુભવ તમને થોડુંક હજી આગળ લઈ જશે. બિયોન્ડ એક્સપિરિયન્સ યોર કનેક્શન વિલ કાઉન્ટ. અનુભવ કરતા આગળ લઈ જવા માટે તમારા સમાજમાં સંબંધો કેવા છે એ કાઉન્ટ થશે. અને બિયોન્ડ કનેક્શન યોર મોરાલિટીઝ વિલ કાઉન્ટ. તમારા નૈતિક સદગુણો કામ કરશે. એટલે ટોટલ તમારા જીવનની પ્રગતિ છે એમાં પ્રથમ તબક્કો તમારું ભણતર, તમારી આવડત. એનાથી આગળ પ્રગતિ કરવી હોય તો અનુભવ જોઈએ. એનાથી આગળ પ્રગતિ કરવી હોય તો સમાજમાં સંબંધો જોઈએ. એનાથી આગળ પ્રગતિ કરવી હોય તો નૈતિક ગુણો જોઈએ. આ વાત સર્વમાન્ય થઈ, સર્વ સ્વીકાર્ય થઈ, સર્વેના અનુભવમાં વાત આવી. ધીસ ઇઝ કોલ્ડ સ્પિરિચ્યુઅલ કોશન્ટ. અને એમાં પહેલો મોટો સદગુણ આ પુસ્તકમાં લખાયેલો છે કે કીપ યોર આઈ વેરી સ્મોલ. કોઈ વ્યક્તિએ પૃથ્વી પર અહમ રાખવાની જરૂર નથી. બહુ જ સરસ એક શબ્દ અંદર લખાયેલો છે કે એવરી થર્ડ પર્સન સિટિંગ બિસાઇડ્સ યુ ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન યુ. હા કે ના? તમારાથી ત્રીજી બેઠેલી વ્યક્તિ તમારા કરતા વધારે બુદ્ધિશાળી અને હોશિયાર છે જ, એ માનવાનું. બીજી વાત અહમ વિશે લખેલી છે કે આખા યુનિવર્સનો તમે વિચાર કરો. પૃથ્વીનો નકશો આપણે આટલો A4 સાઇઝનો લઈએ, એમાં સુરત શહેર માટે પણ ટપકું મૂકવાની જગ્યા મળે છે, તો તારા ઘર માટે અને તારા માટે ક્યાંથી મળે? એમ આખા મિલ્કી વે, આખા યુનિવર્સનો જો નકશો લઈએ તો એમાં આપણા દેશને, આપણી દુનિયાને પણ ટપકો મૂકવા માટેની જગ્યા નથી. તો એવામાં તું શું કામ અહમ રાખે છે? ત્રીજી વાત, તું ગમે તેટલો અહમ રાખીશ, તારો આ ખેલ 70-80 વર્ષનો છે. તને અહમ રાખવાની છૂટ છે જો તારી પાસે અમરત્વ હોય તો. અહીંયા બેઠેલા છે જેની પાસે ગેરંટી હોય કે કાલ સવારે હું આંખ ખોલીશ તો તમે અહમ રાખજો. ગેરંટેડ છે. પૃથ્વી ઉપર 1.5 લાખ માણસો રોજ વિદાય લે છે. 24 કલાકમાં 1.5 લાખ, 86,200 સેકન્ડમાં 1.5 લાખ. એવરી 2 seconds 3 people leave this earth. દર 2 સેકન્ડે 3 વ્યક્તિઓ પૃથ્વી પરથી વિદાય લે છે. એમાંથી 4,000 વ્યક્તિઓ તો રોજ સવારે આંખ જ નથી ખોલતી. એ 4,000 વ્યક્તિઓના બ્રેકેટમાં આપણે ન આવ્યા અને આજે સવારે આપણે આંખ ખોલી, એ આપણી ઉપર કુદરતની મોટી કૃપા નથી? તમે આવી રીતે નેચરને એક્સેપ્ટ કરશો તો તમારો અહમ ઓછો થઈ જશે. કોક વ્યક્તિને બુદ્ધિનું માન હોય, કોકને આવડતનું માન હોય, કોકને મોટા કાર્ય કરી શકતા હોય આયોજનનું માન હોય, કોકને સમાજમાં બહુ સારા સંબંધો હોય એનું માન હોય. પણ આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ડેવલપ કરવા માટે તમારો આય ઓછો રાખશો તો બહુ જ સરસ એક વાત મહાપુરુષોના અનુભવમાં છે કે when your eye is small, it has the power to attract all resources towards you. તમારો અહમ નાનો હશે, તમે સરળ હશો. તમારો અહમ નાનો હશે, તમે સરળ હશો તો કેટલા પ્રકારના રિસોર્સિસ કુદરતી તમારી પાસે આવી જશે. પ્રમુખ સ્વામી મહારાજને એક સંતે પત્ર લખ્યો અને કહ્યું કે વર્તા તમે ઉત્તરમાં અંગ્રેજીમાં લખજો કે આઈ બ્લેસ યુ. પ્રમુખ સ્વામી મહારાજ અક્ષર લખી શકતા હતા કોઈ સંતની મદદથી. આઈ, પછી ગેપ, BLESS, ગેપ, YOU લખ્યું. પછી પેલા સંતે પત્ર જોયો ને એમાં આઈ છે ને સેકન્ડ આલ્ફાબેટનો હતો, ટપકાવાળો, ડોટવાળો આઈ હતો. એટલે સાહજિક જ પેલા સંતે કહ્યું કે સ્વામી, અંગ્રેજી વ્યાકરણનો એક નિયમ છે કે ફૂલ સ્ટોપ પછી પહેલો અક્ષર જે આવે કેપિટલ લખવો પડે એટલે આઈ કેપિટલ થાય. પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સુંદર શાણપણામાંથી ઉત્તર આપ્યો. સ્વામીએ કહ્યું કે બીજા બધા લેટર છે એ તો આપણે કેપિટલ લખ્યા છે, પણ આ એટલા માટે નાનો લખ્યો છે કે જીવનમાં હંમેશા આય નાનો રાખવો. તમારા પરફોર્મન્સમાં આય મોટો રાખો, પણ વિચારધારામાં અને એટીટ્યુડ, અભિગમમાં હંમેશા આય નાનો રાખો. મારે મોટા કામ કરવા છે, વિચાર સવારથી કરવો, પણ મોટા કામ કરીને મારે પ્રસિદ્ધિ નથી મેળવવી, સેવા કરવી છે એવી ભાવના રાખજો તો મોટા કામ થશે જ.
એ તાકાત છે આ વિચારમાં. તો જો કીપ યોર આઈ સ્મોલ, ઇટ હેઝ રિસોર્સિસ. દિલ્હીનું અક્ષરધામ પ્રમુખ સ્વામી મહારાજે 5 વર્ષમાં બાંધ્યું. સોમપુરા જેને ડિઝાઇન કરી એમને કહ્યું કે 35 વર્ષ થશે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે 5 વર્ષમાં પૂરું કરવું જ છે. તમે કોઈ પણ બિલ્ડરને કે કોઈ પણ ડેવલપરને પૂછજો તો ખરા કે દિલ્હી જેવી સિટી, આવી મોટી રાજધાની, એમાં યમુના નદીના કિનારે 110 એકર ઉપર 5 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરવો એટલે શું? અને એ પણ પાછો નોન રેસિડેન્શિયલ નોન કોમર્શિયલ પ્રોજેક્ટો બાંધીને વેચવાનો નહોતો, અને એ પણ પથ્થરનો. એટ ધ પીક 7000 આર્ટિસન્સ કામ કરતા હતા. એનો ઉદ્ઘાટન સમારોહ 1 મહિના સુધી ચાલેલો, કારણ કે બધાનો સમાવેશ કરવાનો હતો દેશ પરદેશથી. 2 મોઢે લોકો પ્રમુખ સ્વામી મહારાજના વખાણ કરતા. પ્રમુખ સ્વામી મહારાજ ઉત્તરમાં નમ્રતાથી હાથ જોડીને એટલું કહેતા કે ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી થયું છે, અમારા ગુરુ યોગીજી મહારાજના સંકલ્પથી થયું છે, અને આ સંતો અને કાર્યકર્તાઓ સ્વયંસેવકોના પુરુષાર્થથી થયું છે. મેં કાંઈ નથી કર્યું. આ અહમ નથી ને એટલે આટલા બધા રિસોર્સિસ અટ્રેક્ટ કરી શકે છે. 2001માં જ્યારે ભુજમાં ભૂકંપ આવ્યો, 26મી જાન્યુઆરીએ ભૂકંપ આવ્યો, સવારે 8:45 વાગે પ્રમુખ સ્વામી મહારાજે આદેશ આપ્યો ભુજ સ્વામિનારાયણ મંદિરમાં કે રસોડું ચાલુ કરો, લોકો બપોરે ક્યાં જમશે. તે દિવસે બપોરે 17,000 લોકો આપણા સ્વામિનારાયણ મંદિરે જમેલા. પ્રમુખ સ્વામી મહારાજે રિપોર્ટ સાંભળીને કહ્યું કે રસોડું ચાલુ રાખો. આવતા 10 મહિના સુધી 3 ટાઈમ થઈને રોજ 85,000 લોકો તે સ્વામિનારાયણ મંદિરે આપણે ત્યાં જમતા. પ્રમુખ સ્વામી મહારાજે ચોથા દિવસે 30મી જાન્યુઆરી 2001માં 800 ટનનું જહાજ બોમ્બેથી મુન્દ્રા પોર્ટ ઉપર મૂકી દીધું, જીવન જરૂરિયાતની મટીરિયલનું. અને અમે 150 સંતોને 1500 સ્વયંસેવકોએ ફક્ત 5 જ દિવસમાં કચ્છના 509 ગામડાઓમાં એનું વિતરણ કર્યું. પછી રિહેબિલિટેશન, પુનર્વસન શરૂ થયું. BAPS સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજે 9 ગામ દત્તક લીધા. અમે લોકોએ 1500 ઘર સારા બાંધી આપીને લોકોને આપ્યા. બીજા 42 ગામોમાં સ્કૂલ બાંધી આપી, રોડ બાંધી આપ્યા, પબ્લિક હેલ્થ સેન્ટર બાંધી આપ્યું. તે વખતે સમાજમાં એક વાત ચાલતી. ઘણા વર્ષો પહેલા આપણે એક પ્રધાનમંત્રી શ્રી બોલેલા કે અમે કેન્દ્ર સરકારમાંથી 1 રૂપિયો છોડીએ તો વાસ્તવિકતા એની એવી બને છે કે એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય છે. લોકો સમાજમાં કહેતા કે અત્યારે આ ભૂકંપ રાહતમાં પ્રમુખ સ્વામી મહારાજને રૂપિયો આપો તો એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા એ 1.25 રૂપિયો થઈ જાય છે. એ જે વિશ્વાસ લોકોને પ્રમુખ સ્વામી મહારાજમાં અને BAPS સંસ્થામાં, તેનું કારણ શું? પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં રહેલી આ શુદ્ધ ભાવના કે નિસ્વાર્થ ભાવે આપવું છે. એમનો જે સ્પિરિચ્યુઅલ કોશન્ટ એટલો બધો હાઈ હતો, ઇમોશનલ કોશન્ટ એટલો બધો હાઈ હતો, એટલે લોકોને એમના પર આટલો બધો વિશ્વાસ હતો. તો એમણે આ અહમને ઓગાળી નાખ્યો, એટલે આટલા બધા રિસોર્સિસ એમની પાસે આવતા હતા. તો અહીંયાથી એક મોટો ઉપદેશ લઈને જવાનો. વિચારો બહુ જ મોટા કરવા, કામ પણ બહુ જ મોટા કરવાના સંકલ્પો કરવા અને પ્રયત્નો કરવા, પણ એ કામ પૂર્ણ થાય ત્યારે નમ્ર ભાવે અહમ ઓગાડીને ભગવાનના ચરણમાં આપી દેવું કે આપની ઈચ્છાથી થયું છે, ગીવ મી ધ નેક્સ્ટ પ્રોજેક્ટ, તો ભગવાન આપશે. તમે જે દિવસે કહેશો કે ઓહ આઈ ડીડ ધીસ, એ વખતે કામ બંધ થઈ જશે, રિસોર્સિસ બધા બંધ થઈ જશે. એટલે આઈને ઓછો કરીએ તો એનાથી બહુ જ મોટો લાભ થાય છે. ધેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ અ સ્પિરિચ્યુઅલ કોશન્ટ. બીજી અગત્યની વાત છે કે જે વ્યક્તિનું સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ હાઈ હોય એ વ્યક્તિ સામેવાળી વ્યક્તિના સ્વભાવ, આદતો, એનાથી પાછળ જઈને એના સદગુણોને ઓળખી શકે. આ બહુ જ મોટો મેનેજમેન્ટ કોન્સેપ્ટ હું તમને કહું છું. આપણે હંમેશા આપણી સામે ઉભેલી વ્યક્તિ કે જે વ્યક્તિ સાથે કામ કરવાનું છે એની આદતો કે એના સ્વભાવ કે એનું બેકગ્રાઉન્ડ એ જાણીને પછી એની સાથે ડીલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે એમ થાય તો જ આપણને સારી તેની સાથે ડીલિંગ થશે. સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ શીખવાડે છે ગો બિયોન્ડ હ્યુમન લિમિટેશન્સ, preconditions of mind, go beyond human habits and try to know the values and virtues of a person. કોઈ પણ વ્યક્તિના સદગુણો જાણવાનો તો પ્રયત્ન કરવો જ જોઈએ. કોઈ પણ વ્યક્તિ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે એનામાં મિનિમમ એક સદગુણ તો હોય જ, હા કે ના? તો એ તરફ એકવાર તો દ્રષ્ટિ રાખવી.
એકવાર તો એ તરફ વિચારવાનો પ્રયત્ન કરવો તો તમને ઘણી વખત કોલસાની ગુણમાંથી પણ હીરો મળી આવશે. આ બહુ જ હકીકત છે. એટલે સ્પિરિચ્યુઅલ કોશન્ટની આ એટલે કે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સની આ બીજી વાત કે ખાલી વ્યક્તિના સ્વભાવ, દોષ કે પ્રકૃતિ સામે ન જોવું, એના સદગુણો તરફ પણ એક દ્રષ્ટિ રાખવી. જ્યારે અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા, પોતાની કેબિનેટ નક્કી કરવા માટે બેઠા, એમાં એમણે વોર સેક્રેટરીની પોસ્ટ સામે એક વ્યક્તિ એડવિન સ્ટેટનનું નામ લખ્યું. એમના પર્સનલ એસિસ્ટન્ટ બાજુમાં ઊભા હતા. એમણે અબ્રાહમ લિંકનનો હાથ પકડ્યો કે સર, યુ આર ડુઈંગ સમથિંગ રોંગ, તમે કંઈક અહીંયા ખોટા છો. અબ્રાહમ લિંકને કહ્યું, ક્યાં? બોલો, પૂછો. એટલે એમના પર્સનલ એસિસ્ટન્ટે કીધું કે સર, તમને ખબર છે આ વ્યક્તિને તમે જાણો છો, એડવિન સ્ટેટનને? અબ્રાહમ લિંકન કહ્યું, હા, હું જાણું છું. એમના પર્સનલ એસિસ્ટન્ટે કીધું કે આ વ્યક્તિ જાહેરમાં તમને જોકર કહે છે, તમને ખબર છે? He denounces you as a clown in public. અબ્રાહમ લિંકન કે મને ખબર છે. અતિ આશ્ચર્ય. એમના પર્સનલ એસિસ્ટન્ટે કીધું કે આ તમારી પોલિસીઝનો કેબિનેટ મીટિંગમાં વિરોધ કરે છે, તમને ખબર છે? અબ્રાહમ લિંકન કે હું જાણું છું. કે સર, તમે જાણો છો કે આ વ્યક્તિ તમારી પર્સનલ પોલિસીઝનો, તમારા વિચારોનો વિરોધ કરે છે અને જાહેરમાં તમને જોકર કહે છે, તો પણ તમે એમને કેબિનેટ પોસ્ટ આપો છો? અબ્રાહમ લિંકન એમને વળતો પ્રશ્ન પૂછ્યો. સી, આધ્યાત્મિક બુદ્ધિ કોને કહેવાય? ગોઈંગ બિયોન્ડ પ્રીકન્ડિશન્સ ઓફ હ્યુમન માઇન્ડ. અબ્રાહમ લિંકન એમના પર્સનલ સેક્રેટરીને પ્રશ્ન પૂછ્યો પહેલો કે જે પોસ્ટ હું એડવિન સ્ટેટનને આપું છું એ પોસ્ટ માટે સંપૂર્ણ લાયક છે? તેને એસિસ્ટન્ટ કે સર, એમાં બે મત નથી. આ પોસ્ટ માટે જે બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી, અનુભવ જોઈએ એ આ માણસ પાસે છે. બીજો પ્રશ્ન અબ્રાહમ લિંકને પૂછ્યો, ઇઝ ધેર એની ક્વેશ્ચન ટુવર્ડ્સ ઇટ્સ ઇન્ટિગ્રિટી ટુ ધ નેશન? કે દેશ પ્રત્યેની વફાદારીમાં એનો કોઈ પ્રશ્ન છે? તો કે સાહેબ, દેશ પ્રત્યેની વફાદારીમાં પણ કોઈ પ્રશ્ન નથી. અબ્રાહમ લિંકને કીધું, ધેટ્સ ઇનફ. આ પોસ્ટ આપવા માટે કોઈ પણ વ્યક્તિમાં મારે આ બે સદગુણ જોઈએ, એ પોસ્ટ પ્રત્યેની લાયકાત અને દેશ પ્રત્યેની વફાદારી. અને અબ્રાહમ લિંકન એમને આ પોસ્ટ આપી. આને આધ્યાત્મિક બુદ્ધિ કહેવાય. આપણે અહીંયા બેઠા છીએ, હું ને તમે બધા જ, આપણે અમુક માનસિક બીમારીઓથી પીડાઈએ છીએ કે એકવાર એ મારી સામે જોઈને બરોબર હસ્યો નતો, બસ એટલે હવે મારી જોડે બહુ ફ્રેન્ડશિપ નહીં થાય. અથવા તો આમ યુ નો, હી ઇઝ નોટ માય ટાઈપ. હવે તારો ટાઈપ જ બધો હોવો જોઈએ ના? આજના યંગસ્ટર્સ કહો, હી ઇઝ નોટ લાઈક માય ટાઈપ, યુ નો, તો સારું, ના, તારા ટાઈપ નથી, નહીં જામે, બીજું શું? એટલે આપણી એક માનસિકતા આવી હોય છે. પણ ઇવન ઇફ હી ઇઝ નોટ યોર ટાઈપ, can he be an important element for the growth of the organization? તારી સાથે વિચારધારા એની સહેમત નથી, પણ તારી સંસ્થા કે તારા કંપનીના ગ્રોથ માટે ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ બની શકે છે. એ વિચાર, એ આધ્યાત્મિક બુદ્ધિ કહેવાય, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. અને તમને આશ્ચર્ય થશે કે અબ્રાહમ લિંકનનું જ્યારે એસેસિનેશન થયું, એમની હત્યા થઈ અને પછી એમનું ડેડ બોડી પડેલું હતું, ત્યાં સૌથી વધારે કોઈ જો રડ્યું હોય તો એડવિન સ્ટેટન રડેલા. અને સાહજિક એમના હૃદયમાંથી જે ઉદ્ગારો નીકળેલા એ આજે પણ અબ્રાહમ લિંકનના ટોમ્બ ઉપર ઇન્સ્ક્રાઇબ કરેલા છે. એડવિન સ્ટેટન રડતા રડતા બોલેલા કે યોર લાઈઝ ધ ગ્રેટેસ્ટ લીડર મેનકાઇન્ડ હેઝ એવર સીન. અહીંયા અત્યારે આ વ્યક્તિ સૂતો છે, આવડો મોટો નેતા હજી પૃથ્વી ઉપર માનવ જાતિએ જોયો નથી. તો ગો બિયોન્ડ ધેટ એ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. સદગુણોને ઓળખવા અન્ય વ્યક્તિઓમાં એ આધ્યાત્મિક બુદ્ધિ, અને સદગુણોને આપણા જીવનમાં અપનાવવા પ્રેક્ટિકલી એ એનાથી પણ મોટી આધ્યાત્મિક બુદ્ધિ છે. દિલ્હીમાં જે સ્વામિનારાયણ અક્ષરધામ પ્રમુખ સ્વામી મહારાજે 2005ની સાલમાં બનાવ્યું, ત્યારથી આજ સુધી 17,000 વ્યક્તિઓ, વિઝિટર્સની એવરેજ અમારે ત્યાં આવી. બહુ જ લોકોએ પોતાના જીવન પરિવર્તનના પાઠ ત્યાંથી શીખ્યા. પહેલા તો અમે બધા પ્રસંગો યાદ રાખી શકતા હતા, હવે નથી યાદ રાખી શકતા. 2006ની સાલનો તમને એક પ્રસંગ બહુ અદ્ભુત છે, જાણવા જેવો છે.
જનરલ વિઝિટર્સ બુક અમે ત્યાં મૂકી રાખીએ છીએ. એની વિઝિટર હી કેન રાઇટ સમથિંગ, સજેશન હોય, ક્રિટિક હોય, વોટેવર. એમાં जनरल विजिटर्स बुक में रात्रे हमारा स्वयंसेवकों जोता था, एक व्यक्ति लखेलू कि मैं बहुत छोटा सा व्यक्ति हूं, मैं हरियाणा के एक छोटे से गांव में रहता हूं, मेरा व्यवसाय यह है कि मैं घर घर जाके दूध बांटता हूं, मैं साइकिल में 2 कैन लेके जाता हूं, घर घर जाके दूध बांटता हूं. हमारे गांव में कोई 70-80 घर है, हम 3 दूध वाले हैं, सुबह में शाम 2 बार हम दूध देते हैं. मेरी उम्र 50 साल की है, मैं दिल्ली सिर्फ 2 बार आया हूं. एक बार कोई हमारे गांव में कोई बड़े घर में शादी थी तो हम बारात में आए थे, और दूसरी दफा लोगों ने कहा कि चलो अक्षरधाम देखने के लिए चलते, इसलिए आज आया. यहां आया, प्रदर्शनी देखी, बहुत प्रेरणाएं मिली. तो आज से मैं प्रतिज्ञा लेता हूं कि मैं अपने दूध में पानी नहीं डालूंगा. आ स्पिरिच्युअल इंटेलिजेंस कहेवाय. અને કઈ રીતે દૂધમાં વધારે પાણી નાખવું એ વિચારે એ હલકી વૃત્તિ કહેવાય. ભાઈ દૂધ અને પાણી બધા પોતપોતાના ધંધા પ્રમાણે સમજી લેજો. હા, અને એ લાંબુ ચાલતું નથી, એ લાંબુ ચાલતું નથી. સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ એટલે તમે સદગુણોને અપનાવી શકો. એણે એના ગામમાં જઈને બીજા 2 દૂધવાળાને વાત કરી કે મને આવી પ્રેરણા અક્ષરધામમાંથી મળી. એ બંને દૂધવાળા પણ ત્યાં આવ્યા, એમને પણ પ્રેરણા મળી, એ લોકોએ પણ આ પ્રતિજ્ઞા લીધી. એટલે અમે ઘણી વખત હસતા હસતા કહીએ છીએ કે હરિયાણાનું એ નાનું એવું ગામડું પછાત, અને ત્યાં 70-80 તમામ ઘર ચોખ્ખું અને સરસ દૂધ પીવે છે, એનું કારણ સ્વામિનારાયણ અક્ષરધામ. જ્યારે નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર ઉપર પહેલો પગ મૂકેલો ને, ત્યારે ન્યુયોર્ક ટાઈમ્સે હેડલાઇન્સ મૂકેલી કે 1 step by a man but a giant leap for mankind. કે માણસે તો એક પગ મૂક્યો ચંદ્ર ઉપર, પણ માનવ વિકાસ એને હરણફાળ કરી. 1 step by a man but a giant leap for mankind. એમાં સ્વામિનારાયણ અક્ષરધામમાં એક વ્યક્તિનો પ્રસંગ સાંભળ્યો કે નૈતિકતા અને પ્રામાણિકતા આવી એક નાની વ્યક્તિને પણ અપનાવવાની પ્રેરણા મળી. એ વાત સાંભળીને તમને બધાને આનંદ થયો અને કંઈક પ્રેરણા મળી. અ સ્મોલ સ્ટેપ બાય અ મેન, જાયન્ટ લીપ ફોર મેનકાઇન્ડ. એક નાની વ્યક્તિનું એક નાનું કદમ એ પણ તમને પ્રેરણા આપી શકે છે. તમારી આંખ ખુલ્લી હોય તો, તમારા કાન સરવા હોય તો, તમારી વિચારધારા સવડી હોય તો, as many as particles of mud on sand on earth, as many as droplets of water in sea, as many as ideas and virtues around you. પૃથ્વી ઉપર ધૂળમાં જેટલા રજકણો છે ને, અને દરિયામાં પાણીમાં જેટલા ટીપા છે ને, એટલા બધા સવડા વિચારો અને સદગુણો આપણી આજુબાજુ છે. ઓળખતા અને ગ્રહણ કરતા આવડવા જોઈએ. એ આધ્યાત્મિક બુદ્ધિ છે. એ સવડી મતીથી અને સવડી બુદ્ધિથી આપણે કામ કરીએ તો એ બહુ જ મોટું કામ થઈ શકે છે. આ પુસ્તકમાં જે વ્યક્તિની આધ્યાત્મિક બુદ્ધિ આવી હોય, મેં તમને 3 પ્રકારની આધ્યાત્મિક બુદ્ધિ કહી. પહેલી, મોટા વિચાર કરવા, મોટા કામ કરવાના સંકલ્પ કરવા, મોટા કામ કરવાના પ્રયત્નો કરવા, પણ અહમ ઓછો રાખો. બીજી વાત શીખવાડી કે સામેવાળી વ્યક્તિ જેની સાથે કામ કરવાનું છે, સંબંધો રાખવાના છે, ફક્ત એની આદતો કે કુઆદતો, એના સ્વભાવ કે એની પ્રકૃતિ ન જોતા એની લાગણી, પ્રેમ, એનો પણ આપણે વિચાર કરવો જોઈએ. એના સદગુણો પણ વિચારવા જોઈએ. ત્રીજી આધ્યાત્મિક બુદ્ધિની મેં તમને વાત કરી કે તમને પણ પ્રસંગે ક્યાંકથી પ્રેરણાથી પ્રતિજ્ઞા લઈને જીવનમાં સદગુણો ઉતારવાની પ્રેરણા મળે. એ આધ્યાત્મિક બુદ્ધિ છે. તો ઇફ યુ હેવ અ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, આ પુસ્તકમાં 8 લક્ષણો લખ્યા છે. હું એના ડિટેલમાં નથી જતો, તમને ફક્ત એના નામ આપું છું કે જે વ્યક્તિમાં આધ્યાત્મિક બુદ્ધિ સારી હોય એના આ 8 લક્ષણો છે. પહેલું લક્ષણ, ફ્લેક્સિબિલિટી. હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીએ બુદ્ધિમત્તાની વ્યાખ્યા કરી કે વોટ ઇઝ ઇન્ટેલિજન્સ. તો એક વાક્યમાં વ્યાખ્યા આવી, એડેપ્ટેબિલિટી ટુ ચેન્જ ઇઝ ઇન્ટેલિજન્સ. તમારા જીવનમાં કંઈક પરિવર્તન આવે, સંબંધોમાં, સ્થાનમાં, કામમાં,
એ વખતે કેટલા જલ્દી તમે એ નવા પરિવર્તનને અનુકૂળ થઈ શકો છો એ તમારી બુદ્ધિમત્તા છે. ફ્લેક્સિબિલિટી. મને આ નહીં ફાવે, મને આ નહીં ગમે, મારાથી આ નહીં થાય, આ મારું કામ નથી, આ કોઈક બીજો કરે, આ વિચારો તમને ન આવે તો સમજવાનું કે તમારે આધ્યાત્મિક બુદ્ધિ છે. Flexibility to change. I can do it, I will do it, I must do it. If anybody else can do it, I also can do it. That is flexibility. આ પૃથ્વી પર 7 અબજની વસ્તીમાંથી કોઈ પણ એક વ્યક્તિ પણ જો આ કામ કરી શકે છે તો પછી હું પણ કરી શકું. એવા સવડા વિચારો હંમેશા રાખવા, તો તમે you will be able to be flexible with change. બીજો સદગુણ લખે છે સેલ્ફ અવેરનેસ. અત્યંત સ્વજાગૃત. હું ક્યાં છું, શું બોલું છું, શું જોઉં છું, મારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, શું થાય, શું ન થાય, હું આ કરું તો એનું પરિણામ શું આવે, એની સતત જાગૃતિ રહે એ સેલ્ફ અવેરનેસ કહેવાય. તો એ સ્થાન, વ્યક્તિઓ, પરિસ્થિતિ એની સતત જાગૃતતા રહે. જે વ્યક્તિની આધ્યાત્મિક બુદ્ધિ હોય ને એ જાહેરમાં કે ખાનગીમાં કોઈ ભૂલ જ ના કરે. He never makes a public or a private mistake. પ્રમુખ સ્વામી મહારાજ સ્વધામ પધારે 2.5 વર્ષ પહેલા એમની શ્રદ્ધાંજલિ સભામાં ગાંધીનગરમાં તમામ મંત્રીશ્રીઓ, ઓપોઝિશન બધા મંચ પર હતા. એમાં કોંગ્રેસના લીડર શક્તિસિંહ ગોહિલે બહુ સરસ એક પ્રસંગ કહ્યો, એમનો અનુભવ કહ્યો કે હું 40 વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજના પરિચયમાં છું. સમાજની અને દેશની ઘણી બધી ઘટનાઓમાં એમને પોતાની ભાવના અને વિચારો વ્યક્ત કર્યા છે. પણ કદાચ સમાજમાં એક જ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ એવી હશે કે જે 8 દાયકાનું જાહેર જીવન જીવ્યા પછી અને સમાજની દરેક ગતિવિધિઓની સાથે રહીને આટલી મોટી એક સંસ્થા ઊભી કરી, લાખો લોકોના સંપર્કમાં રહ્યા, પણ એક પણ જાહેર સ્ટેટમેન્ટ પ્રમુખ સ્વામી મહારાજનું એવું નથી કે જેમાંથી વિવાદ ઊભો થાય. નોટ અ સિંગલ કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ. અત્યંત સ્વજાગૃત એ આધ્યાત્મિક બુદ્ધિ છે. ત્રીજી વાત, એન એબિલિટી ટુ ફેસ એન્ડ યુઝ સફરિંગ. આ બહુ મોટો સદગુણ છે આધ્યાત્મિક બુદ્ધિનો, કે જીવનમાં દુઃખ આવે એને સહજ સ્વીકારી શકે અને દુઃખનો પણ ઉપયોગ પોતાની પ્રગતિમાં કરી શકે. આ બહુ જ મોટો સદગુણ છે. મેં 400થી પણ વધારે મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચ્યા છે. ફ્રોમ નેલ્સન મંડેલા ટુ એબ્રાહમ લિંકન ટુ મહાત્મા ગાંધી ટુ વિન્સ્ટન ચર્ચિલ, એડોલ્ફ હિટલર, સચિન તેંડુલકર, એવરીબડી. આ બધા જીવન ચરિત્રોમાંથી એક સરસ વાત તમને આજે કહું કે આ લોકોના જીવનમાં કાયમ કંઈ સાચીને સારીને મોટી વાત બનતી હતી એવું નહોતું. એ લોકોના જીવનમાં એ લોકોએ પણ ફેલિયર્સ, સેટબેક્સ જોયેલા છે, અનુભવ્યા છે. પણ એ લોકોએ હંમેશા જીવનમાં જે સેટબેક્સ અને ફેલિયર્સ આવ્યા, એટલે જે કંઈ દુઃખ આવ્યું એને સવડી રીતે જોયું. દુઃખ આવ્યું પણ દુઃખી ન થયા, એ દુઃખને સ્વીકારી શક્યા અને એમાં વિચાર અને ભાવના ભેળવીને એ દુઃખનો પણ ઉપયોગ પોતાની પ્રગતિ માટે અને પોતાના મિશનને આગળ વધારવા માટે કરી શક્યા. આ એક બહુ જ મોટી તાકાત રહેલી હોય છે અંદર. દુઃખ આવે એટલે બેસી નહીં જવાનું, ગભરી નહીં જવાનું, હાય હાય મારું શું થશે એવું નહીં વિચારવાનું. આવ્યું, એક્સેપ્ટ ઇટ, સ્વીકારી લેવાનું, થાય, બનવા જોગ છે. ભગવાને તમને પૃથ્વી ઉપર 80 વર્ષનું જીવન આપ્યું એટલે કે તમને લખી નથી આપ્યું એફિડેવિટમાં કાયમ સુખ જ રહેશે. લાઈફ ઇઝ અ પેકેજ ડીલ. જેમ તમે તમારા કર્મચારીને પેકેજ આપો છો ને, એમાં 70% પેકેજ કર્મચારીને માન્ય હોય અને 30% માન્ય ના હોય, પણ નોકરી કરવી હોય તો 100% એક્સેપ્ટ કરવું જ પડે. લાઈફ ઇઝ અ પેકેજ ડીલ. સુખે આવે ને દુઃખ આવે, પણ દુઃખમાં તમે સ્થિર રહી શકો સ્વીકારીને. પ્રમુખ સ્વામી મહારાજ ઉપર લંડનથી ફોન આવ્યો કે હેરોમાં આપણે જમીન લીધી અને ત્યાં મંદિર કરવું હતું, પણ સ્થાનિકોએ કેસ કર્યો આપણી વિરુદ્ધ કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી આરતી કરશે, ઢોલ વગાડશે, અમારી પ્રાઇવેસીને પીસ હણી લેશે, એટલે આપણે અહીંયા મંદિર નથી બાંધવા દેવું. કોર્ટમાં કેસ થયો, સિગ્નેચર કેમ્પેન થઈ અને એ લોકો જીત્યા. પ્રમુખ સ્વામી મહારાજ ઉપર ફોન આવ્યો કે આપણે કેસ હારી ગયા અને આપણે ત્યાં હવે મંદિર નહીં કરી શકીએ. પ્રમુખ સ્વામી મહારાજનો ફર્સ્ટ રિસ્પોન્સ, જો આધ્યાત્મિક બુદ્ધિ કોને કહેવાય, વોટ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ? પહેલો રિસ્પોન્સ, જેવી ભગવાનની ઈચ્છા. સેકન્ડ રિસ્પોન્સ, આપણે તો આપણો પ્રયત્ન કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે માન્ય રાખવાનું.
અને ત્રીજો રિસ્પોન્સ, આપણે લંડનમાં મંદિર કરવું એ નક્કી કર્યું છે એટલે કરવું જ છે, બીજી જમીન શોધવા માંડો. એક્સેપ્ટન્સ, સ્ટેબિલિટી એન્ડ ગો હેડ. ધેટ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. સ્વીકાર કરી લેવાનો પરિસ્થિતિનો, સ્થિર થઈ જવાનું અને મિશન ચાલુ રાખવાનું. You falling is not a crime. You deny yourself to stand up and run again is a crime. તમે પડી જાઓ એ ગુનો નથી, તમે લપસી જાઓ એ ગુનો નથી, પણ લપસ્યાને પડ્યા પછી ઊભા થવાનો ઇનકાર કરો એ તમારો ગુનો છે. That is your crime. તો an ability to face and use suffering. આપણી દુનિયાની જે, આપણા દેશના જે સર્વોચ્ચ વ્યક્તિ છે ને અત્યારે, એની પાસે બહુ મોટો સદગુણ છે કે એની ઉપર કોઈ ગમે તે ગાળ નાખે ને એ ગાળનો પણ એ મોટી વોટ બેંકમાં પરિવર્તન કરી શકે છે. આ એક નેક જોઈએ, આ એક આવડત છે, આ બહુ મોટી આવડત છે કે મને આવું કહી ગયો હવે શું કરું, એમ દિવેલ પીધેલું મોઢું લઈને નહીં ફરવાનું. દરેક વાતનો ઉપયોગ થઈ શકે. તમારો વિચાર અને અભિગમ ઉપર આધારિત છે. તમને કોક ગાળ દે ને, એ વ્યક્તિને કોકે ગાળ દીધી કે ગુજરાતના ગધેડા, તો એનો ઉપયોગ એને વોટ બેંકમાં કરી નાખ્યો. તો એક આવડત છે, એ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. ત્રીજો ગુણ. ચોથો ગુણ બહુ સરસ લાગે છે, એન એબિલિટી ટુ બી ઇન્સ્પાયર્ડ બાય અ વિઝન. જેનામાં આધ્યાત્મિક બુદ્ધિ હોય ને, એ કંઈક જોવે, કંઈક જાણે ને, એમાંથી એને વિચાર આવે કે આવું કંઈક થઈ શકે, આવી એક મોટી વાત બની શકે, આમાંથી હું મારા મિશનને કેવી રીતે આગળ લઈ જઈ શકું. એક મોટો સદગુણ. પાંચમો મોટો સદગુણ છે કે he sees a connection between diverse things. 180 ડિગ્રી ડાયગોનલી ઓપોઝિટ વસ્તુ હોય ને, એની વચ્ચે પણ એમને કનેક્શન દેખાય. આ બધા ડેપ્થમાં સમજાવવા માટે જઉં તો ઘણા સમય જોઈએ. હું તમને જેમ પહેલાં વાત કરી એમ ખાલી નામાભીકરણ કરું છું, પણ આ બહુ જ મોટો સદગુણ છે. જે બે પ્રવૃત્તિ કે બે વિચાર કે બે અભિગમો વચ્ચે તમને કનેક્શન જ ના દેખાતું હોય ને, ત્યાં આવી મહાન વ્યક્તિઓને કનેક્શન દેખાય કે આ બે વસ્તુ એક છે. પછી છઠ્ઠો મોટો સદગુણ, એન એબિલિટી ટુ કોઝ એઝ લિટલ હાર્મ એઝ પોસિબલ. આવી વ્યક્તિ પાસે એક આવડત હોય, એક ક્ષમતા હોય કે પોતાને, આસપાસના વ્યક્તિઓને, વાતાવરણ અને વ્યવસ્થાને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડવું. સાહજિક અને એમનામાં આ અગુણ હોય. સાતમો સદગુણ લખે છે, એન એબિલિટી ટુ આસ્ક એન્ડ પ્રોબ ફંડામેન્ટલ ક્વેશ્ચન્સ. કે કોઈ પણ પદ્ધતિ, કોઈ પણ ક્રિયા પ્રતિક્રિયાને મૂળભૂત પ્રશ્નોએ પૂછી શકે અને માર્ગદર્શન લઈ શકે. કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પરિસ્થિતિને સમજવા માટે આપણે એવું નહીં કે હા એ તો મને ખબર છે, ના ખબર હોય તો આપણે અહમથી બોલીએ આઈ નો ઇટ, આઈ નો ઇટ. હવે યુ ડોન્ટ નો ઇટ, પ્લીઝ આસ્ક. તને ખબર નથી તો પૂછી લે ને. અને આઠમો મોટો સદગુણ છે, એ તો બહુ જ મોટો સદગુણ છે, જેનામાં આધ્યાત્મિક તેજ હોય, સ્પિરિચ્યુઅલ કોશન્ટ હોય, એન્ડ એબિલિટી ટુ વર્ક અગેન્સ્ટ અ કન્વેન્શન. એટલે કે માન્યતા અને ઢાંચાઓ એની વિરુદ્ધ જઈને સામે પૂરે તરીને કામ કરી દેખાડવું. એ બહુ જ મોટો સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે કે એ વ્યક્તિ ગભરાય જ નહીં, એ વ્યક્તિ મૂંઝાય જ નહીં, એ વ્યક્તિ કોઈ દિવસ પાછો પડે જ નહીં. માન્યતા આ છે, ઢાંચો આ છે, પણ મારે આ પરિણામ લાવવું છે, સામે વેણે તરી બતાવે. સામે વેણે તરી બતાવે. એ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સના આ 8 સદગુણો છે. એટલે 8 સદગુણો છે, એ બહુ જ મોટી વાત છે. તમે આ પુસ્તક જરૂર વાંચજો, તમને ખૂબ લાભ થશે. અહીંયા બેઠા છે બૌદ્ધા, એ લોકો હજી એમની કારકિર્દીમાં પ્રથમ 5-10 વર્ષમાં છે. હજી તમારે તમારી કારકિર્દી અને જીવનના સારા 30-40 વર્ષ બાકી છે. તો તમને આ વિચારો, આ વાતો ખૂબ ઉપયોગી થશે. કારણ કે દુનિયામાં અત્યારે પ્રથમ 1000 વ્યક્તિઓ જો પૃથ્વી ઉપર લઈએ, એ વ્યક્તિઓ આ મેં તમને કયા એ વિચારોથી આગળ વધેલી છે. દરેક આગળ વધેલી એ 1000 વ્યક્તિઓ પાસે એ કક્ષાની કાર્યક્ષમતા તો ઓછી વધતી હતી, એ કક્ષાના સદગુણો ઓછા વધતા હતા, એ કક્ષાની બુદ્ધિમત્તા પણ ઓછી વધતી હતી, પણ એનામાં સદગુણો હતા. એટલે આઈક્યુ અને ઈક્યુ કરતા એસક્યુની કિંમત બહુ જ વધારે છે. સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચનમાં 8 સદગુણો છે, એનાથી જીવનમાં બહુ જ મોટો લાભ થાય છે. હવે હું તમને ખાલી છેલ્લે અંતમાં
એક બે પ્રેક્ટિકલ પ્રસંગો દ્વારા સમજાવું કે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ તમારા જીવનમાં હોય તો તમને કેટલો લાભ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વલ્લભ વિદ્યાનગરમાં હતા, ત્યારે એલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજર નટુભાઈ પટેલ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા, ગુણાણુ રાગી સંસ્થાના. એમણે બહુ જ એક સરસ વાત કરી કે મેં પ્રમુખ સ્વામી મહારાજ તમને સવારથી સાંજ સુધી ઘણી બધી ક્રિયાઓમાં જોયા છે, તમને વોક લેતા જોયા છે, મેં તમને પત્રલેખન કરતા જોયા છે, લોકોને મળતા જોયા છે, સંસ્થાકીય વહીવટી મીટિંગમાં બેઠેલા જોયા છે, ચર્ચા કરતા જોયા છે, સાંજે આવી રીતે સત્સંગ સભામાં બેઠેલા જોયા છે, લોકોના ઘરે ઘરે જતા જોયા છે. આઈ હેવ સીન યુ ઇન એન નંબર ઓફ એક્ટિવિટીઝ ઓફ ધ ડે. પણ ક્યારેય તમારા ચહેરા ઉપર થાક, તણાવ, ગુસ્સો, કંટાળો, સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન ક્યારેય નથી જોયું. એનું શું કારણ છે? પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ સરસ જવાબ આપ્યો. આપણે બધાએ આ વિચાર અને આ ક્રિયા શીખવા જેવી છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રોજ સવારે અમે ઉઠીએ અને દિવસમાં જે કામ કરવાનું હોય એ કામ અમારા હાથમાં લઈ લઈએ. આખા દિવસ દરમિયાન અમારી બુદ્ધિ શક્તિને આવડત જે ભગવાને આપી છે પ્રમાણે અમે કામ કરવાનો પ્રયત્ન કરીએ અને સાંજે એ કામ ભગવાનને પાછું આપી દઈએ કે મેં મારી બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે આ કામ કર્યું, હવે તમારે જે પરિણામ આપવું હોય એ મને માન્ય છે, હું રાજી ખુશીથી સ્વીકારી લઈશ. કોઈ સ્ટ્રેસ જ નહીં. નો સ્ટ્રેસ, નો ટેન્શન, નો ડિપ્રેશન. એટલે સવારના પોરમાં ઉઠીને કામ હાથમાં લેવું, પોતાની આવડત, બુદ્ધિ, હોશિયારી, શક્તિ પ્રમાણે કામ પૂરું કરવાનો ચોક્કસ પ્રયત્ન કરવો, પણ સાંજે એનાથી નિર્લેપ થવું. કામનું જે પરિણામ ભગવાનને આપવું એ આપે, મેં મારી બુદ્ધિ શક્તિ લગાડી દીધી. તો એનાથી તમને હળવાશ બહુ અનુભવાશે. આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ટોપ મેનેજમેન્ટ ગુરુ શીખવાડે છે. અટેચ યોરસેલ્ફ ટુ ધ પ્રોસેસ, ડોન્ટ અટેચ યોરસેલ્ફ ટુ ધ રિઝલ્ટ્સ. પદ્ધતિને તમે વળગી રહો, ફાઇનલ પરિણામ આજ જોઈએ, આજ આવે તો જ હું સુખી એવો નિર્ણય ના કરી નાખો. એક ગોલ ચોક્કસ નક્કી કરવો કે અહીં સુધી મારે પહોંચવું છે, પણ એક ગોલ સુધી પહોંચવા માટે તમારી બધી બુદ્ધિ શક્તિ આવડત તમે લગાડી દો, પણ એ ગોલથી થોડા ઓછા પહોંચ્યા તો સ્વીકારો. સ્વીકારતા નથી એટલે ટેન્શન ને ડિપ્રેશન આવે, જેને સ્લીપિંગ પિલ લેવી પડે છે. તમારે તમારી જાતને એટલું પૂછવાનું કે મારી નક્કી કરેલી હાઈટ સુધી પહોંચવા માટે મેં મારી બધી તાકાત લગાડી દીધી. યસ, બસ તો ફાઇનલ પરિણામ મને માન્ય છે. Because if there are 100 reasons which can bring success to you, there are other 100 reasons which can bring failure to you, which are not in your control. તો એ સ્વીકારી લેવાનું. બીજો એક સરસ પ્રસંગ તમને કહું કે જેની સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ આટલી બધી હાઈ હોય એ વ્યક્તિ કેવું કામ કરી શકે. બીએપીએસ સંસ્થાના બાળ મંડળથી એક છોકરો યશવંત જેઠવા એ આ સંસ્કાર લઈને મોટો થયો. યુપીએસસી ને ક્લિયર કરીને આઈપીએસ ઓફિસર થયો. એમને ઓરિસ્સા કેડર મળી અને ત્યાં ઓરિસ્સામાં એમને મોકલવામાં આવ્યા. હવે આપણા આઈએએસ અને આઈપીએસ ઓફિસર્સને ખરેખર ધન્યવાદ આપવા જોઈએ. પૃથ્વી પર આપણા આઈએએસ ને આઈપીએસ ઓફિસર્સ એક જ એવા છે કે જેને ડિગ્રી મળે પછી 25-28 વર્ષે એક નવી ભાષા શીખવાની. એટલે આપણે ઉડિયા ભાષા શીખવાની. આ ભાષા શીખ્યા, અત્યારે તે પ્રવચન કરતા તમને એમ લાગે કે આ તો બોર્ન એન્ડ બ્રોટ અપ ઓરિસ્સામાં છે. હવે ત્યાં નક્સલવાદ, એમને સુંદરગઢ જિલ્લામાં એસપી તરીકે મૂકવામાં આવ્યા. એમણે જોયું કે સખત નક્સલવાદનો ત્રાસ છે ત્યાં. હવે આની સાથે કેવી રીતે આપણે ડીલ કરવું? તો એમણે કહ્યું કે ખાખી કપડાં, પોલીસના કપડાં જોવે ને એટલે નક્સલવાદીઓના મગજમાં ઘૃણા ઉત્પન્ન થાય છે કે આ લોકો સરકારના માણસો છે, અમને હેરાન કરે છે, અમને મારવા માટે આવ્યા છે. કારણ કે એ લોકો ભણતર ઓછું અને નક્સલવાદી વિચારધારા. યશવંત જેઠવાએ આ બીએપીએસ સંસ્થામાં નાનપણથી જે સંસ્કાર મળેલા પ્રેક્ટિકલી એપ્લાય કર્યા. પહેલું કામ એ કર્યું કે ઘરે ઘરે જઈને એ લોકોને કહ્યું તમારા બાળકને તમે ભણવા માટે સ્કૂલમાં મોકલો. તો કે અમારું ખેતર તો આટલું દૂર છે. એને કહ્યું કે હું પોલીસની જીપ તમારા ઘરે ઘરે મોકલીશ, બાળકોને બેસાડજો, તમે પણ સાથે બેસો અને એને સ્કૂલમાં આપણે લઈ જઈએ. પોલીસ જીપ એને બાળકોને ગામડાઓમાં સ્કૂલે લઈ જવા માટે શરૂ કરી. બીજી વાત
એને થયું કે આ પોલીસમેન અને આ પ્રજા બંને નજીક આવવી જોઈએ, એટલે એને પોલીસ અને પ્રજા વચ્ચે ક્રિકેટ મેચ શરૂ કરી. ત્રીજું એને શરૂ કર્યું કે પોલીસોને કહ્યું કે તમે સંવાદ અને નાટક તૈયાર કરો. એટલે પોલીસ બધાએ સંવાદ અને નાટક ગામડે ગામડે જઈને રાત્રે સ્ટેજ ઉપર ભજવે. એટલે લોકોના મનમાંથી માનસમાંથી આ વિચાર દૂર થયો કે આ લોકો આપણને મારવા માટે જ આવે છે, આ લોકોને આપણા પ્રત્યે ઘૃણા છે, એવું નથી. એમ કરતા કરતા પોલીસ અને પ્રજા નજીક આવી. ઘણા બધા નક્સલવાદીઓને એમ થયું કે આ તો આપણું સારું ઈચ્છે છે, પોલીસ વેનમાં આપણા છોકરાઓને સ્કૂલે ભણવા લઈ જાય છે. પોલીસોને કીધું કે તમારે સાંજે 2 કલાક ફરજિયાત ગામડાના છોકરાઓને ટ્યુશન આપવાનું. જો આ સંસ્કાર, આ ભાવના, આ આધ્યાત્મિક બુદ્ધિ કહેવાય. અને તમને આશ્ચર્ય થશે કે ઓરિસ્સાના એ સુંદરગઢ જિલ્લામાં આ પ્રયોગથી સંપૂર્ણ નક્સલવાદ નાશ પામી ગયો. અને યશવંત જેઠવાને એ હાઈએસ્ટ પોલીસ એવોર્ડ પણ મળ્યો, ઇન્ટરનેશનલ રેન્કિંગ પણ બહુ જ મોટું મળ્યું. અને પૃથ્વી પરથી 51 દેશોના ટોપ 150 પોલીસ ઓફિસર્સને સ્વિટ્ઝરલેન્ડની એકેડેમીમાં સ્પેશિયલ ટ્રેનિંગમાં મોકલવામાં આવ્યા હતા. એમાંથી ભારતમાંથી એકમાત્ર આ યશવંત જેઠવા ગયેલા, અને ત્યાં પણ ટ્રેનિંગ પૂરી કરી 1 મહિનાની, પછી એની એક્ઝામ્સ લેવાની, એમાં એ પ્રથમ નંબરે આવ્યા. અત્યારે યશવંત જેઠવા આજના દિવસે, એટલે કે અત્યારે હાલમાં એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપમાં એ પોતે એસપી તરીકે એની ફરજ બજાવે છે. એટલે તમારા આધ્યાત્મિક વિચારો હોય, જો નક્સલવાદને નાબૂદ કરવા સુધી એ વિચારો કામ કરી શકતા હોય, તો તમારા પરિવારમાં સંપ માટે તો એ કામ કરે કે ના કરે? તો અમે તમને 2 મોટા પ્રેક્ટિકલ પ્રસંગો કીધા. એક, કામ, બુદ્ધિ, શક્તિ, આવડત પ્રમાણે પૂરા જોશથી દિવસ દરમિયાન કરવું, અને સાંજે ભગવાનને અર્પણ કરવું કે જે પરિણામ આપવું એ આપો, મને માન્ય છે. એટલે ટેન્શન ફ્રી, આનંદ અને હસતા રહેવું. અને અમે 80 વર્ષ જ જીવવું છે. અત્યારે સ્માઇલ નહીં કરીએ તો ક્યારે કરશું? અત્યારે આનંદ નહીં કરીએ તો ક્યારે કરશું? અને બીજું આ કે તમે આધ્યાત્મિક બુદ્ધિ વાપરશો, જે મેં તમને 8 પ્રકારની કીધી અને પ્રસંગો કીધા. આઈ ચેલેન્જ, I guarantee and I clearly put forward a statement that there is no problem upon this earth that cannot be solved with spiritual intelligence. પૃથ્વી ઉપર કોઈ પ્રશ્ન એવો નથી જે આધ્યાત્મિક બુદ્ધિથી એનું સમાધાન નથી. એ થઈ શકે છે. તો આ હકીકત છે. તો છેલ્લી વાત કરીને આજની વાત પૂરી કરવાની. અત્યારે આપણને મનમાં દ્વિધા એક છે. એ દ્વિધા એ છે કે આપણે વિકાસ, પ્રગતિ અને સફળતા 3નો ભેદ નથી જાણતા. તમે આઈક્યુ, ઈક્યુ અને એસક્યુ ને યથાર્થ સમજશો તો આ 3નો ભેદ જાણશો. તમે તમારા ધંધામાં વધારે પૈસા કમાઓ, વધારે તમારો ધંધો પોળો ઊંડો ઊંચો કરો, એ તમારી સફળતા નથી, એ તમારી પ્રગતિ પણ નથી, એ ફક્ત વિકાસ છે. એ વિકાસની સાથે તમારી નૈતિકતા અને પ્રામાણિકતા ભળેલી હોય, ઇફ યુ આર વેડેડ વિથ એથિક્સ, તમારા વિકાસની સાથે તમે નૈતિકતા અને પ્રામાણિકતા સાથે લગ્ન કર્યા હોય, વેડેડ વિથ એથિક્સ, તો એને પ્રગતિ કહેવાય. વિકાસ વત્તા નૈતિકતા, પ્રામાણિકતા એટલે શું કહેવાય? પ્રગતિ. અને પ્રગતિ વત્તા માનવતા, નૈતિકતા અને આધ્યાત્મિકતા, એ 3ય ભળે ને એટલે સફળતા કહેવાય. There is difference between growth, progress and success. આ 3 શબ્દોને આપણે એક કરી નાખ્યા. Growth plus ethics is progress. Progress plus spirituality is success. સફળતા તો એ કહેવાય કે તમને ગ્રોથ પણ મળ્યો હોય, પ્રગતિ પણ મળી હોય, સાથે સુખ, શાંતિ, આનંદ, સ્થિરતા, સંતોષ અને બીજાને મદદરૂપ થવાની ભાવના પણ હોય. આ પણ બધું ભળે પ્રગતિની સાથે, ત્યારે એને સફળતા કહેવાય. એટલે ગ્રોથ comes by IQ, progress comes by IQ plus EQ, and absolute success, it comes by IQ
પ્લસ EQ પ્લસ SQ. સો આપ સૌ માટે અમારી પ્રાર્થના છે કે આપના દરેકના જીવનમાં IQ પ્લસ EQ પ્લસ SQ સ્થિર થાય અને આપ સૌની ખૂબ વિકાસ થાય, પ્રગતિ થાય અને જીવનમાં પૂર્ણ સફળતા આપ સૌને પ્રાપ્ત થાય. માય મેની પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. મે ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ મહંત સ્વામી મહારાજ બ્લેસ યુ. આપણે સૌ તાળીઓથી પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને વધાવીએ. IQ, EQ અને SQ, હાઉ કેન વી યુઝ ધેટ ટુ અપલિફ્ટ આવરસેલ્વ્સ. ખૂબ જ સુંદર પ્રેરક માર્ગદર્શન પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી આપ્યું. તમામને નમ્ર વિનંતી, પોતાના સ્થાન ઉપર થોડીવાર આપણે ઊભા રહીએ. આપણે સૌ સમૂહમાં આપણે રાષ્ટ્રગાનમાં જોડાવાનું છે. આપણા નેશનલ સોંગ વંદે માતરમના ગાનમાં આપણે સૌ જોડાઈએ. આપણે જ્યાં ઊભા છીએ ત્યાં જ આપણે સૌ સ્થિર ઊભા રહીએ અને હવે આપણે સૌ રાષ્ટ્રગાનની અંદર આપણે સૌ જોડાઈએ. वन्दे मातरं सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदल शोभिनी सुहासिनी सुमधुर भाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं. ભારત માતા કે વંદે વંદે. યુથ ફાઉન્ડેશન આયોજિત IQ, EQ, SQ સેમિનારની અંદર પધારેલા આપ સૌ શ્રોતાજનોનું અમે હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. તમામ શ્રોતાજનોને અહીં આપણે જાણ કરવાની, અહીં આપણો કાર્યક્રમ પૂર્ણ થાય છે. આપણે સૌ વ્યવસ્થાને માન આપીને શિસ્તબદ્ધ આપણે અહીંયાથી એક્ઝિટ લઈશું, વિદાય લઈશું. અહીં આપણો કાર્યક્રમ પૂર્ણ થાય છે. એવરીબડી ગુડ નાઇટ. જય હિન્દ, જય ભારત.